હેલો વેલકમ ફ્રેન્ડ, પ્રાજેશ્વરની યુટ્યુબ ચેનલ ઉપર આપણે અલગ અલગ ઇકોનોમિક સર્વે રિલેટેડ વિડીયોઝ લઈને તમારી વચ્ચે આવી રહ્યા છે। એમાં સૌથી પહેલાં આપણે જે બજેટની હાઇલાઇટ હતી અને સર્વેની હાઇલાઇટ હતી એના બે ઇમ્પોર્ટન્ટ શોર્ટ વિડીયો તમારી સાથે શેર કર્યા હતા। અને દરમિયાન તમને એ પણ મેં જણાવ્યું હતું કે આપણે ઇકોનોમિક સર્વેના જે ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર્સ હશે જે એક્ઝામમાં પૂછાઈ શકે એમ હોય અને એમાંથી કેવી રીતે ક્વેશ્ચન પૂછાય, કેવી રીતે વાંચવા જોઈએ એને લગતો એક વિડીયો પણ હું શેર કરીશ। તો તમે અગાઉના બે વિડીયો જોયા જ હશે, ના જોયા હોય તો એકવાર જોઈ લેજો જેથી તમને એક બેઝિક આઈડિયા મળી જાય અને ઇકોનોમિક સર્વે બેઝિકલી શું છે એની એક થોડી એક આછી પાતળી એક ઝલક મેળવી લઈએ, આઈડિયા મેળવી લઈએ। અને જે એનું અગત્યનું પ્રથમ ચેપ્ટર છે જે આવનારી એક્ઝામમાં 100% પૂછાઈ શકે એ ટાઈપના એમાં ફેક્ટ હોય છે, એક એનાલિસિસ હોય છે। તો એ સમજીશું। પહેલાં સર્વે શું છે અને એ સમજીએ એટલે આપણને પહેલું ચેપ્ટર જે છે એનું મહત્ત્વ ઓટોમેટિક સમજાશે। તો બેઝિકલી મિત્રો આર્થિક સર્વે શું છે, એ કેમ રજૂ થાય છે, તો એક બેઝિક આઈડિયા થોડો મેળવતા જઈએ કે ઇકોનોમિક સર્વે એ ભારત સરકારનો અધિકૃત દસ્તાવેજ છે। ભારત સરકારની નાણાં મંત્રાલય દ્વારા રજૂ થતું આ વાર્ષિક એક ડોક્યુમેન્ટ છે, એક દસ્તાવેજ છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય સરકાર દ્વારા જે પણ અલગ અલગ નિર્ણયો લેવામાં આવ્યા હોય, જે નાણાકીય નીતિ હોય, જે રાજકોષીય નીતિ હોય, એ તમામ નીતિને લગતા જે અલગ અલગ પેરામીટર્સ હોય એમાં ખરેખર સરકારે કેવું પરફોર્મ કર્યું છે, હાલની વૈશ્વિક સ્થિતિમાં ભારતની શું સ્થિતિ છે અને આવનારા સમયમાં ભારતનું શું આયોજન છે, તમામ પ્રકારની જે મેક્રો ઇકોનોમિક કન્ડિશન કહેવાય, અહીંયા મેઇન કીવર્ડ સમજવા જેવો છે મિત્રો, મેક્રો ઇકોનોમિક કન્ડિશન। આર્થિક સર્વે એ રજૂ કરે છે ભારતની મેક્રો ઇકોનોમિક સ્થિતિ। મેક્રો ઇકોનોમિક સ્થિતિ શું છે એ આપણે થોડું સમજવું પડે। જો મેક્રો ઇકોનોમિક સ્થિતિ સમજીએ તો આપણે સર્વે સમજવો ખૂબ ઇઝી થઈ જતો હોય છે। તો સર્વેમાંથી ભૂતકાળમાં કેવા ક્વેશ્ચન પૂછાયા છે, આવનારા સમયમાં કેવા ક્વેશ્ચન પૂછાઈ શકે છે એની ચર્ચા કરતાં કરતાં આપણે સર્વેને ઇઝીલી સમજીશું। પ્રાજેશ્વરની ચેનલ ઉપર આ પ્રથમવાર આ રીતે સર્વે આપણે રજૂ કરી રહ્યા છે। ગુજરાતમાં ગુજરાતી માધ્યમમાં કદાચ આ રીતે સર્વે સમજાવવા માટે પ્રથમવાર પ્રયત્ન થયો હશે, જે ઘણા બધા વિદ્યાર્થીઓને ઉપયોગી થઈ શકે છે। આવનારી તમામ મેઇન્સ એક્ઝામમાં જે ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામ છે એમાં કેટલાક ફેક્ટ એવા હશે કે જે પ્રિલિમમાં પણ ઉપયોગી થઈ શકે છે। ભૂતકાળમાં કેવા ક્વેશ્ચન પૂછાયા છે એ પણ આપણે જોઈએ છીએ। એ પહેલાં આજનો જે ઇકોનોમિક સર્વે છે એનું જે પ્રથમ ચેપ્ટર છે એનું એક ટાઇટલ જોઈ લઈએ, સ્ટેટ ઓફ ધ ઇકોનોમી રિકવરી કમ્પ્લીટ। ચેપ્ટર નંબર 1 છે જેનું નામ છે સ્ટેટ ઓફ ધ ઇકોનોમી રિકવરી કમ્પ્લીટ। તો અહીંયા નામ પરથી જ ખ્યાલ આવે સ્ટેટ ઓફ ધ ઇકોનોમી એટલે અર્થવ્યવસ્થાની સ્થિતિ શું છે એ સમજાવવા માટે અહીંયા પ્રયત્ન કર્યો છે। પ્લસ રિકવરી કમ્પ્લીટ, એક આ શબ્દ અહીંયા અગત્યનો, એ રિકવરી કરવાનું વાત કરી રહ્યું છે। નીચે તમે ગ્રાફ ઇમેજમાં જોઈ શકો છો, એક ગ્રાફ આપણને યુ શેપ એક ગ્રાફ છે જેમાં ફાઇનાન્શિયલ યર 21માં એકદમ ડાઉનવર્ડ થયેલો દેખાય છે, જે ગ્રોથ હતો એ ઓછો થયેલો દેખાય છે, ત્યારબાદ એમાં ધીમે 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 વધારો થયેલો અને હાલ નોર્મલ સ્થિતિમાં એ આગળ વધતો જણાય છે। તો એક રિકવરીની વાત કરવામાં આવી રહી છે। શેની રિકવરી? તો આપણે જાણીએ છીએ કે જ્યારે કોવિડ-19નો પ્રથમ વેવ આવ્યો, લોકડાઉન લગાડવામાં આવ્યું તો અર્થવ્યવસ્થામાં એકદમ જ મંદીની સ્થિતિ હતી। જે મોટાભાગના ઉદ્યોગો હતા એ તમામ બંધ થઈ ગયા હતા। ઇન્ડસ્ટ્રીથી માંડી સર્વિસ સેક્ટર સુધી તમામ સેક્ટરમાં એક પ્રકારની મંદીનો માહોલ હતો। વિશ્વમાં નહીં, ભારતમાં જ નહીં પણ સમગ્ર વિશ્વમાં આ પરિસ્થિતિ હતી। એ પરિસ્થિતિમાંથી ભારતે બહાર આવવા માટે ધીમે ધીમે અલગ અલગ પોલિસી મેજર્સ અપનાવ્યા, જેમાં અલગ અલગ નાણાકીય સહાય હોય, લિબરલ મોનેટરી પોલિસી, આ બધા ટર્મ્સ પણ આપણે સમજીએ છીએ જેથી તમને વધુ ક્લિયર થશે। તો એવા અલગ અલગ જે રિફોર્મ્સ કર્યા, જે અલગ અલગ પગલાં લીધા, એના લીધે જે કોવિડના કારણે જે ડિસ્ટ્રેસની સ્થિતિ હતી, જે અર્થવ્યવસ્થામાં મંદીની સ્થિતિ હતી, એમાંથી ભારત ધીમે ધીમે બહાર આવી રહ્યો છે, રિકવર થઈ રહ્યો છે અને રિકવરીમાંથી એ ધીમે ધીમે આગળ વધી રહ્યો છે। તો આ રિકવરીની વાત અહીંયા કરવામાં આવી છે। કેવી રીતે આ આખી વસ્તુ થઈ એ પણ આપણે સમજીશું। તો મિત્રો વિડીયોને ખાસ લાઇક કરી દેજો, શેર કરી દેજો। આગળના બે વિડીયો જો ના જોયા હોય તો પ્રાજેશ્વરની યુટ્યુબ ચેનલ ઉપર એના પ્લેલિસ્ટમાં તમે બજેટ અને સર્વેના વિડીયો જોઈ શકો છો। તો આ સર્વે જે છે એ ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક અફેર, એના ચીફ ઇકોનોમિક એડવાઇઝર અત્યારે હાલ વી અનંત નાગેશ્વર છે, જેમના દ્વારા એમના માર્ગદર્શન હેઠળ આ સર્વે રજૂ થતો હોય છે। સર્વે રજૂ કરવાનું મુખ્ય રીઝન જે મેં આગળ જણાવ્યું એમ કે સર્વે જે છે એ આખા દેશની મેક્રો ઇકોનોમિક સ્થિતિનું સૂચક છે। મેક્રો ઇકોનોમિક પરિસ્થિતિમાં કયા કયા ફેક્ટર સામેલ થાય એ જોઈએ અને હાલમાં આ જે સર્વે રજૂ થયો એમાં સૌથી અગત્યના પરિબળો કયા અને આ ચેપ્ટરમાં આપણે
કઈ વસ્તુ સમજવાની છે અને એક્ઝામમાં કેમ ઇમ્પોર્ટન્ટ. તો સર્વેનું પહેલું ચેપ્ટર જે છે વૈશ્વિક જે આર્થિક સમસ્યાઓ હતી, વિશ્વના અલગ અલગ દેશો દ્વારા જે ગ્લોબલ ચેલેન્જીસનો સામનો કરવામાં આવ્યો, એના લીધે અલગ અલગ દેશોએ શું સમસ્યાઓનો સામનો કરવો પડ્યો, આ સમસ્યાઓ જે ઊભી થઈ એમાં ભારતની સ્થિતિ શું હતી, ભારતે એમાં કેવી રીતે રિએક્ટ કર્યું અને અલ્ટિમેટલી ભારતનો જે ગ્રોથ છે એના વિશે હાલના સમયમાં તમે વાંચ્યું હશે ન્યૂઝમાં અથવા સાંભળ્યું હશે કે ભારતની અર્થવ્યવસ્થા એ વિશ્વની સૌથી ઝડપી વિકસતી અર્થવ્યવસ્થા આવનારા નાણાકીય વર્ષમાં બની રહેવાની છે. તો આ આખી ઘટનાક્રમને આપણે સિક્વન્સમાં સમજીશું, કેમ આવી વર્તમાન જે ચેલેન્જિંગ કહી શકાય એવી આર્થિક પરિસ્થિતિ હતી, ગ્લોબલ ચેલેન્જનો આ સમય હતો, એમાં કયા કયા ચેલેન્જ હતા અને ભારત એમાંથી કેવી રીતે બહાર આવ્યું, જે આ રિકવરીનો કહો છે એ કેવી રીતે પૂરો થયો, એ આખી પ્રોસેસ આજે આપણે સમજવાના છીએ. ભૂતકાળમાં આમાંથી કેવા ક્વેશ્ચન પૂછાયા છે એ પણ જોઈ લઈએ એટલે તમને વધારે ક્લિયર થશે. યુપીએસસીની એક્ઝામમાં વર્ષ 2019માં મેઇન્સમાં એક ક્વેશ્ચન પૂછાયો હતો. ડુ યુ એગ્રી વિથ ધ વ્યૂ ધેટ સ્ટેડી જીડીપી ગ્રોથ એન્ડ લો ઇન્ફ્લેશન હેવ લેફ્ટ ધ ઇન્ડિયન ઇકોનોમી ઇન ગુડ શેપ? ગીવ રીઝન ઇન સપોર્ટ ઓફ યોર આર્ગ્યુમેન્ટ. તો અહીંયા એક ફેક્ટ આપ્યું છે જેમાં બે વસ્તુ વાત કરવામાં આવી છે, સ્ટેડી જીડીપી ગ્રોથ સ્ટેડી જીડીપી ગ્રોથ અને લો ઇન્ફ્લેશન. આ જે તે નાણાકીય વર્ષની વાત છે મિત્રો, આ હાલની વાત નથી. આ ક્વેશ્ચન ખાલી જસ્ટ સમજવા માટે અહીંયા શેર કર્યો છે. તો આ પ્રકારના ક્વેશ્ચન સર્વેમાંથી પૂછાતા હોય છે. તો હાલની જે પરિસ્થિતિ છે એમાં કદાચ પિક્ચર આનાથી અલગ પણ હશે, પણ આ પ્રકારના એનાલિટિકલ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. ચેપ્ટર 1 જે છે ડિટેલમાં સમજવું જરૂરી છે, એટલા માટે એનો વિડીયો પ્રોપરલી શેર કરી રહ્યો છું. બાકીના ચેપ્ટર એવા છે કે જે એક લેક્ચરમાં 2-3 ચેપ્ટર એક સાથે પણ સમજી શકાય, 5 લેક્ચરમાં બાકીના બધા જ ચેપ્ટર સમજાઈ જાય. તો કુલ 12 ચેપ્ટર છે, એમાં સૌથી અગત્યનું ટેકનિકલી સમજવા માટે અગત્યનું હોય એવું ચેપ્ટર છે ચેપ્ટર 1. તો ચેપ્ટર 1 ને આપણે વિસ્તૃત સમજીશું, જેમાંથી આ પ્રકારના એનાલિટિકલ ક્વેશ્ચન પૂછાતા હોય છે. પ્રિલિમમાં પણ MCQ પણ પૂછાયેલા છે. ભૂતકાળમાં 2 ફેક્ટ પૂછાયા હતા ઇન્ડિયન ઇકોનોમી સાથે સંકળાયેલા. એમાં પૂછવામાં આવ્યું હતું ધ રેટ ઓફ ગ્રોથ ઓફ ધ રિયલ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ હેઝ સ્ટેડીલી ઇન્ક્રીઝડ. અહીંયા વર્ડ સ્ટેડીલી ઇન્ક્રીઝડ અગત્યનો છે ઇન ધ લાસ્ટ ડિકેડ. અને ધ ગ્રોથ સેકન્ડ સ્ટેટમેન્ટ હતું, 2 સ્ટેટમેન્ટ છે અહીંયા. સેકન્ડ સ્ટેટમેન્ટ હતું ધ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટ માર્કેટ પ્રાઇસ ઇન રૂપી હેઝ સ્ટેડીલી ઇન્ક્રીઝડ ઇન ધ લાસ્ટ ડિકેડ. તો અહીંયા 2 અલગ અલગ ટર્મ છે, રિયલ જીડીપી અને ગ્રોસ જીડીપી એટ માર્કેટ પ્રાઇસ. તો જીડીપી સાથે સંકળાયેલી આ બધી અલગ અલગ ટર્મિનોલોજી જો આપણા મગજમાં ક્લિયર હોય તો આપણે આ કોન્સેપ્ટને સમજી શકીએ છીએ, આનો આન્સર કરી શકીએ છીએ. તો આ દરેક વસ્તુ આપણે સમજતા જઈશું અને સર્વેમાંથી ડેટાને કેવી રીતે રીડ કરવો, કેવી રીતે એનાલાઇઝ કરવો અને એક્ઝામમાં કેવી રીતે ઉપયોગમાં લેવો, એ દરેક વસ્તુ ક્લિયર કરતા જઈશું. તો ચેપ્ટર તરફ આગળ વધીએ, સ્ટેટ ઓફ ધ ઇકોનોમી. અહીંયા આપણે 3 વસ્તુ સમજવાની છે. સૌથી પહેલી અગત્યની વસ્તુ વૈશ્વિક પડકારો. સૌથી પહેલી અગત્યની વસ્તુ આ ચેપ્ટરમાં રજૂ થઈ છે, વૈશ્વિક પડકારો. વિશ્વના દેશોએ છેલ્લા 2-3 વર્ષમાં કયા કયા પડકારોનો સામનો કર્યો અને જેના લીધે અત્યારે વિશ્વમાં જે આપણે જાણીએ છીએ મંદીની સ્થિતિ છે, દરેક દેશોની અર્થવ્યવસ્થાની વૃદ્ધિની ઝડપમાં ઘટાડો થયો છે, ક્યાંક નકારાત્મક પણ જોવા મળી રહી છે. તો એના માટે જવાબદાર વૈશ્વિક પડકારો કયા? આ વૈશ્વિક પડકારો સામે વિશ્વના દેશોનું રિએક્શન, વિશ્વના દેશોનું રિએક્શન અથવા આપણે એને કહીશું એમણે લીધેલા પગલાં. વૈશ્વિક પડકારો સામે વિશ્વના દેશોએ લીધેલા પગલાં. અને લાસ્ટમાં જોઈશું ભારતના દ્વારા અપાયેલો રિસ્પોન્સ અથવા ભારત દ્વારા લેવામાં આવેલા પગલાં અને ભારતીય અર્થવ્યવસ્થાની સ્થિતિ. આપણે જાણીએ છીએ કે ભારતીય અર્થવ્યવસ્થા આવનારા નાણાકીય વર્ષમાં સૌથી ઝડપી વિકસિત અર્થવ્યવસ્થા બનવાની છે. આવું આપણે નહીં પણ વિશ્વની તમામ એજન્સીઓ, જેમાં વર્લ્ડ બેંક, IMF અને અન્ય જે પ્રાઇવેટ રેટિંગ એજન્સીઓ છે અલગ અલગ, એ તમામે આ વસ્તુની ફોરકાસ્ટ કરી છે કે આવનારા સમયમાં ભારતનો જે જીડીપી
ગ્રોથ છે, જેનો વૃદ્ધિ દર છે ખૂબ જ ઝડપી રહેવાનો છે. તો એનું કારણ શું છે લાસ્ટમાં આપણે એ સમજીશું. તો અહીંયા 3 પાર્ટમાં આ વસ્તુને સમજીશું. એમાં મેક્રો ઇકોનોમીને લગતા કોન્સેપ્ટ સમજવા હોય તો સૌથી પહેલાં અગત્યનું છે મેક્રો ઇકોનોમી સાથે સંકળાયેલા કોન્સેપ્ટ ક્લિયર કરવા. પહેલાં વૈશ્વિક પડકારો જોઈ લઈએ, પછી કોન્સેપ્ટ જોઈ લઈએ. તો હાલની જે વૈશ્વિક પડકારોની વાત થઈ રહી છે એમાં સૌથી અગત્યનો પડકાર કયો? એક પડકાર તો તમે મિત્રો સૌ જાણો જ છો, તમને ખ્યાલ જ છે, કોવિડ-19ની જે પરિસ્થિતિ હતી આપણે સૌ જાણીએ છીએ. વિશ્વની તમામ અર્થવ્યવસ્થાઓ અટકી ગઈ હતી. જે ગ્લોબલ વર્લ્ડ છે અત્યારે, જે ગ્લોબલાઇઝેશનનો આ યુગ છે, આપણે જાણીએ છીએ કે એક દેશમાં બનતી ઘટનાની અસર વિશ્વના તમામ દેશમાં થાય છે. પણ અહીંયા તો વિશ્વના તમામ દેશો કોવિડ-19થી પ્રભાવિત હતા, એટલે એની અસર તો તમામ દેશની અર્થવ્યવસ્થા ઉપર ડેફિનેટલી થવાની જ છે. તો સૌથી પહેલો સમસ્યા ઊભી થઈ કોવિડ-19થી. એમાંથી વિશ્વના દેશો રિકવર થઈ રહ્યા હતા, કંઈક સ્ટેડી ગ્રોથ થઈ રહ્યો હતો, ધીમે ધીમે આગળ વધી રહ્યા હતા. અને સર્ટેનલી રશિયા યુક્રેન વોર સ્ટાર્ટ થયું ગયા વર્ષમાં. તો રશિયા યુક્રેન વચ્ચે જે સંઘર્ષ શરૂ થયો એના લીધે જે એક સપ્લાય ચેન હતી એ આખી ડિસ્ટર્બ થઈ ગઈ. સપ્લાય ચેન એ હાલના સમયમાં ઉદ્યોગોને સ્મૂથલી ચાલવા માટે સૌથી અગત્યનું પરિબળ. તો રશિયા યુક્રેન સંઘર્ષ જેના કારણે સપ્લાય ચેનનું વિખેરાવું. અને સપ્લાય ચેન જ્યારે પણ વિખેરાય છે, આપણે જાણીએ છીએ સપ્લાય ચેન જ્યારે પણ વિખેરાય છે ત્યારે ડિમાન્ડ સપ્લાયના કારણે જે અલગ અલગ અસરો જોવા મળે છે, ડિમાન્ડ સપ્લાય ગેપના કારણે સૌથી અગત્યની કોઈ અસર જોવા મળતી હોય તો એ આપણે જાણીએ છીએ ફુગાવો છે, ઇન્ફ્લેશન. તો ડિમાન્ડ સપ્લાયના જે મિસમેચના કારણે સીધી જ અસર જોવા મળે છે ઇન્ફ્લેશનના રૂપમાં, ફુગાવાના સ્વરૂપમાં. અને ફુગાવો વધવાના કારણે શું થાય છે કે જે વિશ્વની મજબૂત અર્થવ્યવસ્થાઓ છે અને જે અગત્યની કોઈ પણ દેશની જે ઇકોનોમી છે એ પોતાના દેશને સેવ કરવાનું વિચારશે, એટલા માટે એ પોતાના ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કરશે. આ તમામ ટેકનિકલ પ્રક્રિયાને આપણે કોન્સેપ્ટ વાઇઝ ડિટેલમાં સમજી રહ્યા છે. હાલ પૂરતા જસ્ટ પડકારોને સમજી લઈએ. તો યુક્રેનનો જે આ વોર થયું એના કારણે મોંઘવારીમાં વધારો થયો અને તમામ દેશની મધ્યસ્થ બેન્કો દ્વારા મોનેટરી પોલિસીને કડક બનાવવામાં આવી. ટાઇટ મોનેટરી પોલિસી, આવો શબ્દ તમે ન્યૂઝમાં વાંચ્યો હશે, સાંભળ્યો હશે. ફેડ ટેપરિંગ, આ ટાઈપના શબ્દ પણ યુઝ થાય છે. યુએસની જે સેન્ટ્રલ બેંક છે એના માટે આ વર્ડ યુઝ થાય છે, ફેડ ટેપરિંગ. યુએસની સેન્ટ્રલ બેંક જે રીતે ભારતની આરબીઆઈ છે એ રીતે જે યુએસની સેન્ટ્રલ બેંક છે એ પોતાના ઇન્ટરેસ્ટ રેટમાં જ્યારે પણ વધારો કરે છે ત્યારે આ શબ્દ તમને ન્યૂઝમાં જોવા મળશે, ફેડ ટેપરિંગ. તો આ બધી વસ્તુ મોનેટરી પોલિસી સાથે સંકળાયેલી છે. તો આ બધા કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે પહેલાં આપણે એકવાર મેક્રો ઇકોનોમિક પોલિસી અને મેક્રો ઇકોનોમિક અર્થવ્યવસ્થા સાથે સંકળાયેલા કોન્સેપ્ટ જોઈશું. તો આમાં સૌથી અગત્યનો કોન્સેપ્ટ કયો? નેક્સ્ટ સ્લાઇડમાં આપણે એ જ જોઈ રહ્યા છીએ. મેક્રો ઇકોનોમીને અસર કરતા પરિબળો અથવા મેક્રો ઇકોનોમીને અફેક્ટ કરતા પરિબળો કયા કયા? તો સૌથી અગત્યનું, કોઈ પણ દેશની મેક્રો ઇકોનોમિક સ્થિતિનો તમારે અભ્યાસ કરવો હોય તો તમે ત્યાં શું જોશો? તેમાં ઇન્ફ્લેશનનું પ્રમાણ જોશો, ત્યાં ફુગાવાનો દર શું છે. ત્યારબાદ તમે જોશો ત્યાં જીડીપી ગ્રોથ વાસ્તવિક રીતે કેટલો થઈ રહ્યો છે, એ દેશની અર્થવ્યવસ્થાનું કદ કેટલું છે, ખરેખર ત્યાં કેટલો વેપાર થઈ રહ્યો છે, કેટલું પ્રોડક્શન થઈ રહ્યું છે, એ ડેટાને એનાલાઇઝ કરશો. એના આધારે એના વિદેશ વેપાર વિશેની આપણને માહિતી મળશે. ખરેખર એ દેશમાં આયાત નિકાસની પરિસ્થિતિ શું છે. જે દેશ વધારે નિકાસ કરતો હશે એની સ્થિતિ હંમેશા મજબૂત હશે, કેમ કે જે આંતરરાષ્ટ્રીય વેપાર થતો હશે એ આંતરરાષ્ટ્રીય મુદ્રા બજારની જે હાર્ડ કરન્સી છે, ડોલર, યેન, એ પ્રકારની જે કરન્સી હશે એમાં એ વેપાર મોટાભાગે થતો હશે. મોસ્ટ કોમનલી એક્સેપ્ટેડ કરન્સી આપણે જાણીએ છીએ અત્યારે હાલ યુએસ ડોલર છે. તો આંતરરાષ્ટ્રીય વેપાર એ પણ મેક્રો ઇકોનોમિક સ્થિતિનું એનાલિસિસ કરવા માટેનું અગત્યનું પરિબળ. અને આ બધા પરિબળોની વચ્ચે સરકાર દ્વારા જે પગલાં લેવામાં આવે, સરકાર પોતાના દેશની મેક્રો ઇકોનોમિક સ્થિતિ મજબૂત થાય જેથી એને ઇન્વેસ્ટમેન્ટ મળે. સરકાર, કોઈ પણ દેશની સરકારને ચલાવવા માટે સૌથી અગત્યની વસ્તુ કઈ? રિસોર્સ, સંસાધન, નાણાં, ઇન્વેસ્ટમેન્ટ. તો આ ઇન્વેસ્ટમેન્ટ ક્યાંથી આવે? આપણા દેશમાંથી જે અલગ અલગ ઇન્વેસ્ટર્સ છે એ આપશે અને બાકીનું જે રોકાણ હશે વિદેશમાંથી આવશે. વિદેશી ઇન્વેસ્ટર્સ અલગ અલગ સંસ્થાઓ પણ હોઈ શકે, કોઈ વ્યક્તિ પણ હોઈ શકે, એ તમામ રોકાણ પછી અલ્ટિમેટલી વિદેશમાંથી આવશે. તો ત્યારબાદ સરકારને જરૂરિયાત શેની હોય? ઇન્વેસ્ટમેન્ટની. તો આ બધી વસ્તુની વચ્ચે સરકાર બે પ્રકારની પોલિસી ઇમ્પ્લિમેન્ટ કરતી હોય છે પોતાની અર્થવ્યવસ્થાને સંતુલિત કરવા માટે. આ સંતુલિત અર્થવ્યવસ્થા કરવા માટે મોનેટરી પોલિસી અને ફિસ્કલ પોલિસી, એટલે કે મૌદ્રિક નીતિ અને રાજકોષીય નીતિ, આ પ્રકારના બે શબ્દો
સાંભળ્યા હશે તમે. મૌદ્રિક નીતિ અને રાજકોષીય નીતિના અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ હશે, અલગ અલગ મેજર્સ હશે, જેના મદદથી એ અર્થવ્યવસ્થામાં એક સંતુલનની સ્થિતિ હોય એવો સરકાર દ્વારા પ્રયત્ન થતો હશે. તો મૌદ્રિક નીતિ, જીડીપી, ઇન્ફ્લેશન, આ તમામ ટર્મિનોલોજીને એક ઓવરવ્યૂ મેળવી લઈએ, જે ઇકોનોમીના ખાસ કરીને સર્વેના પોઈન્ટ ઓફ વ્યૂથી. એ જો તમને ખ્યાલ હશે તો જ તમે સ્ટેટ ઓફ ઇકોનોમી ચેપ્ટરને સમજી શકશો, અને એ સમજી લીધું તો પછી ચેપ્ટરમાં બીજું કંઈ જ નથી. એમાં સૌથી અગત્યનો કમ્પોનન્ટ છે જીડીપી. તો મિત્રો જીડીપી વિશે તમે જાણો છો, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. અહીંયા બે ટર્મિનોલોજી વારંવાર ન્યૂઝમાં આવતી હોય છે, એક છે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ અને બીજી છે ગ્રોસ નેશનલ પ્રોડક્ટ. ગ્રોસ નેશનલ પ્રોડક્ટનો સીધો સંબંધ રાષ્ટ્રીય આવક સાથે છે, અને અહીંયા ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ જેનો સીધો સંબંધ ઉત્પાદન સાથે છે. તો બે ટર્મ આપણે અહીંયા સમજીશું, જીડીપી અને જીએનપી. જીડીપીનો જે સંબંધ છે એ દેશની સીમા સાથે છે. ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, ડોમેસ્ટિક વર્ડ ઉપરથી ડોમેસ્ટિકેશનની વાત છે અહીંયા. ગુજરાતીમાં અથવા હિન્દીમાં સકલ ઘરેલું ઉત્પાદન પણ શબ્દ વપરાતો હોય છે. ડોમેસ્ટિક એટલે ઘરેલું, જે દેશની સીમા છે, દેશની સીમાની અંદર. અને જીએનપી જે નેશનલ પ્રોડક્ટ છે, જે દેશની વ્યક્તિ અથવા દેશની સંસ્થા એના દ્વારા જે નાણાં કમાવામાં આવતા હોય એ ઇન્ડિકેટ કરે છે નેશનલ પ્રોડક્ટ. તો નેશનલ પ્રોડક્ટનો સંબંધ છે વ્યક્તિ અને સંસ્થા સાથે. વ્યક્તિ અથવા સંસ્થા, કોઈ પણ વ્યક્તિ હોઈ શકે, કોઈ પણ દેશની લોકલ વ્યક્તિ હોય અથવા એ દેશની લોકલ સંસ્થા હોય, એ બંનેની જે આવક હોય એનો સંબંધ છે ગ્રોસ નેશનલ પ્રોડક્ટ સાથે. હવે બંને અલગ ક્યાં પડે છે અને અગત્યના કેવી રીતે છે? તો જીડીપી કેમ અગત્યનું? જીડીપી એ મિત્રો દર્શાવે છે, જે ભારતની સીમાની વાત કરીએ તો ભારતના જે બધા રાજ્યો છે, એના કેન્દ્ર શાસિત પ્રદેશો છે, આ તમામ વિસ્તાર એ ભારતની ટેરિટરી કહેવાય. આ સિવાય ભારતના જે એમ્બેસી હશે, રાજદૂતાવાસ જેને કહેવાય, એ પણ સોવેરન વિસ્તાર ગણાય. તો આવા અલગ અલગ એમ્બેસી પણ ભારતની સીમાનો વિસ્તાર જ ગણાય. આ જે સીમા આપણે નક્કી કરી એની અંદર બે પ્રકારની મેઇન વસ્તુઓ અર્થવ્યવસ્થા સાથે સંકળાયેલી છે. એક છે ગુડ્સ અને બીજું છે સર્વિસીસ. તો ગુડ્સ એટલે કે માલ સામાન અને સર્વિસીસ એટલે કે સેવાઓ. આ બંને વસ્તુનું ઉત્પાદન દેશની સીમાની અંદર દર વર્ષે અથવા કન્ટિન્યુઅસ થતું રહેતું હોય છે. તો આ જે ઉત્પાદન થતું હોય એને માપવા માટેનું મેજર છે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. એ ચાહે વિદેશનો વ્યક્તિ આવીને ભારતની સીમામાં ઉત્પાદિત કરે તો પણ એ જીડીપીમાં ગણાશે, ભારતનો વ્યક્તિ પોતે ઉત્પાદિત કરશે તો પણ જીડીપીમાં ગણાશે. અને જો વ્યક્તિ વિદેશથી આવ્યો હશે, ભારતમાં આવીને કમાઈને જે નાણાં પોતાના દેશમાં લઈ જાય છે એ ગ્રોસ નેશનલ પ્રોડક્ટમાં ગણાશે. જ્યારે ગ્રોસ નેશનલ ઇન્કમની અથવા ગ્રોસ નેશનલ પ્રોડક્ટની આપણે ગણતરી કરતા હોઈશું તો ત્યાં સિટીઝનને, વ્યક્તિને, નાગરિકને ધ્યાનમાં લઈશું. તો ભારતનો નાગરિક અમેરિકામાં રહીને કોઈ પૈસા કમાય છે તો એ પણ નેશનલ પ્રોડક્ટનો ભાગ ગણાશે, પણ જીડીપીનો ભાગ નહીં ગણાય. કેમ કે જીડીપી એ સીમા સાથે સંબંધ ધરાવે છે અને ગ્રોસ નેશનલ પ્રોડક્ટ છે વ્યક્તિ સાથે સંબંધ ધરાવે છે. તો વ્યક્તિ સાથે જ્યારે સંબંધ હોય ત્યારે એ નેશનલ ઇન્કમ, નેશનલ પ્રોડક્ટનો પાર્ટ બનતું હોય છે. તો જીડીપીનો સંબંધ માત્ર સીમા સાથે છે, બસ આટલું માઇન્ડમાં ક્લિયર રાખવાનું. એટલે ભારતની સીમાની અંદર જે પણ વસ્તુ અને સેવાનું ઉત્પાદન થઈ રહ્યું છે, ચાહે વિદેશી નાગરિક કરે તો હોય, વિદેશી કંપની કરે તો હોય અને ભારતની નાગરિકે કંપની કરે તો હોય, એ તમામ વસ્તુ જીડીપીની અંદર રિફ્લેક્ટ થશે. એટલે ભારતના દેશની અર્થવ્યવસ્થાનો જે ગ્રોથ, એનું સાચું પિક્ચર આપણે જાણવું હશે તો એ આપણે જીડીપી ઉપરથી જાણી શકીશું. એટલા માટે તમને ન્યૂઝમાં હંમેશા જ્યારે અર્થવ્યવસ્થાના ગ્રોથની વાત કરવામાં આવે છે ત્યારે જીડીપી શબ્દ જોવા મળશે, જીએનપી નહીં જોવા મળે. કેમ કે જીએનપી એ આવક સાથે સંકળાયેલું છે, નહીં કે ઉત્પાદન સાથે. એટલા માટે જીડીપી એ અગત્યનું. હવે જીડીપીની અલગ અલગ ટર્મ તમને જોવા મળતી હશે. એક હશે નોમિનલ જીડીપી, બીજી હશે રિયલ જીડીપી, ત્રીજી હશે પરચેઝિંગ પાવર પેરિટી બેઝડ જીડીપી. તો આ ત્રણેયનો સંબંધ શેની સાથે છે એ પણ જોઈ લઈએ. ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટની ગણતરી કરવા માટે પ્રત્યેક નાણાકીય વર્ષમાં ઉત્પાદિત તમામ માલ સામાન
અને સેવાઓના મૂલ્યને ધ્યાનમાં લેવામાં આવતું છે. નાણાકીય વર્ષ આપણે જાણીએ છીએ 1 એપ્રિલથી 31મી માર્ચ સુધી ધ્યાનમાં લેવાય છે. નોમિનલ જીડીપી એ વર્તમાન કિંમતો ઉપર આધારિત જીડીપી છે. આ શબ્દ અહીંયા અગત્યનો, વર્તમાન કિંમતો. અને રિયલ જીડીપી જે છે મિત્રો, નેક્સ્ટ સ્લાઇડમાં જોઈ લઈએ આપણે. રિયલ જીડીપી જે છે એ વાસ્તવિક જીડીપી કહેવામાં આવે છે, કેમ કે એક બેઝ પ્રાઇસના આધારે એની વેલ્યુ નક્કી થાય છે. મોંઘવારી આપણે જાણીએ છીએ સતત વધતી હોય છે. મોંઘવારીના કારણે ઘણીવાર કિંમતો વધી જતી હોય છે. એના કારણે ખરેખર કેટલું ઉત્પાદન વધ્યું એનું સાચું ચિત્ર આપણને સમજાતું નથી. સાચું ચિત્ર જો આપણે સમજવા માંગતા હોય તો આપણે સમજવું પડે રિયલ જીડીપીને. રિયલ જીડીપીને જો તમે ધ્યાનમાં લો તો ખરેખર અર્થવ્યવસ્થાનું કદ કેટલું વધ્યું એ આપણે સમજી શકીએ. તો રિયલ જીડીપી એ ફુગાવાને પોતાની અંદર સામેલ કરે છે, બેઝ યર પર આધારિત હોય છે. અહીંયા અગત્યનો શબ્દ છે આધાર વર્ષ. અત્યારે હાલ આધાર વર્ષ તરીકે વર્ષ 2011-12ને ધ્યાનમાં લેવાય છે. તો એ વખતે જે વસ્તુના ભાવ હતા એની સરખામણીમાં અત્યારે કેટલા ભાવ વધ્યા અથવા કેટલું ઉત્પાદન થયું એને ધ્યાનમાં લઈને જે જીડીપી રજૂ થાય છે એ રિયલ જીડીપી કહેવાય છે. અને બીજી એક ટર્મ આવે છે જીડીપી ડિફ્લેટર. જીડીપી ડિફ્લેટર એટલે નોમિનલ જીડીપી અને રિયલ જીડીપીનો જે ગુણોત્તર એટલે કે ભાવમાં જે વેરિએશન છે, જે મૂલ્યમાં વધારો થયો એ સૂચવતો આ આંકડો છે જીડીપી ડિફ્લેટર. રિયલ જીડીપી છે એના માટે ટર્મ યુઝ થાય છે સતત ભાવ પર જીડીપી, એટલે કે જીડીપી એટ કોન્સ્ટન્ટ પ્રાઇસ. જે આગળનો એમસીક્યુ જોયો, જો તમે ધ્યાનથી સાંભળ્યું હશે તો એમાં એક વર્ડ હતી રિયલ જીડીપીમાં સતત વધારો થયો છે અને બીજી ટર્મ હતી જીડીપી એટ કોન્સ્ટન્ટ પ્રાઇસમાં સતત વધારો થયો છે. તે બેમાંથી કયું ફેક્ટ સાચું છે એ આપણે એનાલાઇઝ કરવાનું હતું. 2019નો ક્વેશ્ચન હતો, 2019ના સર્વે ઉપરથી. તો આ પ્રકારના ક્વેશ્ચન સર્વે ઉપરથી પૂછાતા હોય છે. એના માટે આ ટર્મ તમારી ક્લિયર હોવી જોઈએ. આપણે હવે સમજી ગયા છો હું માનું છું ત્યાં સુધી રિયલ જીડીપી અને નોમિનલ જીડીપીનો ડિફરન્સ. ત્રીજો એક અગત્યનો જીડીપી છે જીડીપી એટ પીપીપી, પરચેઝિંગ પાવર પેરિટી. આ શબ્દ એક યાદ રાખવાનો છે, પરચેઝિંગ પાવર પેરિટી. ખરીદ શક્તિ આધારિત જીડીપી પણ જાણે કહેવામાં આવે છે. આ ઇમેજ ઉપરથી તમે સમજી શકો છો દરેક દેશમાં દરેક વસ્તુની પ્રાઇસ અલગ અલગ હોય છે, એનું વેલ્યુ અલગ અલગ હોય છે. જેમ કે એક બાસ્કેટ આપણે નક્કી કરીએ જેમાં શાકભાજી હોય, જેમાં દૂધ હોય, અલગ અલગ ઘણી બધી વસ્તુઓ છે. આ તમામ વસ્તુઓ અમેરિકામાં જો તમે લેવા જશો તો એ $10 મળશે. એ જ વસ્તુ તમે જો ભારતમાં લેવા જશો તો એની વેલ્યુ 177 રૂપિયા જેવી છે, અથવા ઉદાહરણ તરીકે માની લઈએ કે 200 રૂપિયા છે. પણ ખરેખર ડોલરની વેલ્યુ સામે રૂપિયાનું મૂલ્ય કેટલું, તો ઉદાહરણ તરીકે સમજીએ $1 સામે રૂપિયાનું મૂલ્ય હાલ ભલે 80 આસપાસ છે, પણ આપણે અહીંયા 70 લઈએ તો ખરેખર ડોલર અને રૂપિયાની જો ખરીદ ક્ષમતા સરખી હોય તો જેટલી વસ્તુ યુએસએમાં $10 મળતી હતી એ તમામ વસ્તુ આપણે ઇન્ડિયામાં 70 રૂપિયા મૂલ્ય પ્રમાણે 700 રૂપિયામાં મળવી જોઈએ. પણ ખરેખર એટલી વસ્તુ આપણે 700 રૂપિયામાં નહીં પણ 200 રૂપિયામાં ખરીદી શકીએ છીએ. તો અહીંયા આપણી ખરીદ ક્ષમતા વધારે કહેવાય. જે ઇક્વલ અમાઉન્ટની વેલ્યુ હતી એમાં આપણું મૂલ્ય વધારે કહેવાય. તો આવું દરેક અર્થવ્યવસ્થામાં જોવા મળતું હોય છે. મોંઘવારીના દર અલગ અલગ હોય છે. એના લીધે બાસ્કેટ ઓફ ફૂડ્સ અથવા બાસ્કેટ ઓફ થિંગ્સ એટલે અલગ અલગ વસ્તુઓનો સમૂહ જો ખરીદવામાં આવે અને એના મૂલ્યમાં જે ફેરફાર હોય એને ધ્યાનમાં લઈને એની ખરીદ ક્ષમતા નક્કી થતી હોય છે. તો આ રીતે જે વસ્તુનું જે મૂલ્ય પ્રાપ્ત થાય, જે રૂપિયાની અથવા ચલણની ખરીદ ક્ષમતા પ્રાપ્ત થાય એને કહેવામાં આવે છે પીપીપી. ખરીદ શક્તિને ધ્યાનમાં લેતી આ ટર્મિનોલોજી છે. એમાં ફુગાવાને પણ ધ્યાનમાં રાખીને વિશ્વની જે અલગ અલગ કરન્સી હોય એને એક સમાન લેવલ ઉપર લઈ જવામાં આવે છે અને ત્યારબાદ ગણતરી કરવામાં આવે છે. તો આ થયું પરચેઝિંગ પાવર પેરિટી. આ સિવાય બીજી અગત્યની ટર્મિનોલોજી છે મિત્રો ફુગાવો. આપણે જોયું કે વર્તમાન સમયમાં ગ્લોબલ ક્રાઇસિસ જે જોઈ, રશિયા યુક્રેન વોર થયું એ પછી ફુગાવો જોવા મળ્યો. ફુગાવો સપ્લાય આધારિત મતલબ અલગ અલગ પ્રકારના જે ફુગાવા છે એના વિશે જોઈએ આપણે. ડિમાન્ડ સપ્લાયની મિસમેચના કારણે બંને કારણો હોઈ શકે એના. ફુગાવો બેઝિકલી શું છે, તો વસ્તુની માંગ એના પુરવઠા કરતાં વધે તો ક્યારેક ફુગાવો થાય છે અને ઘણીવાર એનો સપ્લાય ઘટી જાય. વસ્તુની માંગ વધે પણ ક્યારેક એવું થાય કે માંગમાં વધારો નથી થયો પણ જેની નિયમિત માંગ હતી એ કોન્સ્ટન્ટ છે પણ એનો સપ્લાય છે એ ઘટી જાય તો પણ ફુગાવો આવે છે. તો અહીંયા જે ફુગાવો આપણે જોયો
એ સપ્લાય ચેન ડિસ્ટર્બ થવાના કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ફુગાવો જોવા મળ્યો. તો એક્ઝામમાં ક્યારેક આવો ક્વેશ્ચન પૂછાઈ શકે કે વર્તમાન ગ્લોબલ ક્રાઇસિસના સમયમાં નીચેનામાંથી કયા પ્રકારનો ફુગાવો જોવા મળ્યો અથવા કયા કારણને લીધે ફુગાવો જોવા મળ્યો. તો સપ્લાય સાઇડ એટલે કે પુરવઠાની જે ચેન હતી એ ખોરવાવાના કારણે અત્યારે હાલ આ ફુગાવાની પરિસ્થિતિ ઉદ્ભવી. ફુગાવાની વાત કરીએ તો અત્યારે હાલ જે એક ટર્મ તમે વાંચશો સર્વેમાં, હેડલાઇન ઇન્ફ્લેશન નાણાકીય વર્ષ માટે 6.8% રહેશે. 6.8% હેડલાઇન ઇન્ફ્લેશન. અહીંયા ઇન્ફ્લેશન સાથે સંકળાયેલી આ ટર્મ અગત્યની. બે ટર્મ તમને ન્યૂઝમાં જોવા મળશે, હેડલાઇન ઇન્ફ્લેશન અને કોર ઇન્ફ્લેશન. તો બંને વચ્ચે ડિફરન્સ શું અને કેમ અગત્યના? તો હેડલાઇન ઇન્ફ્લેશન એ સામાન્ય રીતે સૌથી ઝડપથી દેખાતો, સૌથી ઝડપથી નોટિસ થતો ફુગાવો છે. એટલા માટે શબ્દ હેડલાઇન, ન્યૂઝ હેડલાઇન, એ રીતે અહીંયા વર્ડ યુઝ થયો હેડલાઇન. જે સીધો નોટિસ થાય, જે સૌથી ઝડપથી રિફ્લેક્ટ થાય એવો ફુગાવો છે આ હેડલાઇન ફુગાવો. તો એવો કયો ફુગાવો હોઈ શકે અથવા કઈ વસ્તુના ભાવ હોઈ શકે જે સીધા નોટિસ થાય, જે રોજ વપરાતી હોય? રોજ આપણે શું ખાઈએ છીએ? અનાજ. તો ફૂડ, એના ભાવમાં જો કોઈ વધારો થશે, કોઈ ફેરફાર થશે તો એ આપણને તરત જ દેખાશે, આપણા પોકેટ ઉપર એની અસર તરત જ થશે. તો સામાન્ય નાગરિકોના પોકેટ ઉપર, એના ખર્ચ ઉપર સીધો અસર કરતો જે ફુગાવો હોય એ હેડલાઇન ફુગાવો. અને એટલા માટે જ એ અગત્યનો. તેમાં ફૂડ અને ફ્યુલ, અનાજ અને તેલ, બળતણ, એ બંનેમાં જે ભાવમાં ફ્લક્ચ્યુએશન આવે, જે વધઘટ થાય, જે વધારો થાય, એના કારણે જે ફુગાવો જોવા મળે એ જ હેડલાઇન ફુગાવો. અને એને જ્યારે બહાર કાઢી દેવામાં આવે ફુગાવાની ગણતરી કરતી વખતે, ફૂડ અને ફ્યુલ એટલે કે ખાદ્ય અને તેલ, એને બાદ કરીને એની ગણતરી કરવામાં આવે અને જે ફુગાવો મળે એ કોર ઇન્ફ્લેશન એટલે કે વાસ્તવિક ફુગાવો, જે ખરેખર અંદર સિસ્ટમમાં, વ્યવસ્થામાં રહેલો ફુગાવો છે, એને કોર ઇન્ફ્લેશન કહીશું. ઇન્ફ્લેશનની ગણતરી કરવા માટે અથવા એને સ્ટેટસ ચેક કરવા માટે, એની સ્થિતિ જાણવા માટે અલગ અલગ ઇન્ડિકેટર્સનો ઉપયોગ થતો હોય છે, અલગ અલગ મેઝર્સ હોય છે. અલગ અલગ ઇન્ડેક્સ વિશે તમે સાંભળ્યું હશે, તમે જાણતા હશો. એક છે CPI, બીજો એક છે WPI. તો આવા અગત્યના ઘણા બધા ઇન્ડેક્સો વિશે તમે સાંભળ્યું છે. CPI એટલે કે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ, ઉપભોક્તા સૂચકાંક છે, અને બીજો છે હોલસેલર પ્રાઇસ ઇન્ડેક્સ, જે રિટેલ વેપાર સાથે, વસ્તુઓના ભાવ સાથે સંકળાયેલો છે. અને કન્ઝ્યુમર જે પ્રાઇસ ઇન્ડેક્સ છે, નામ પરથી સમજાઈ જાય કે કન્ઝ્યુમેબલ જે ગુડ્સ છે એની સાથે સંકળાયેલો છે, જેનો નાગરિકો દ્વારા ઉપયોગ કરવામાં આવતો હોય એવા ગુડ્સ સાથે સંકળાયેલો છે. ફુગાવાના લક્ષણો કેવી રીતે આપણને ખ્યાલ આવે? જે મેં આગળ વાત કરી એ રીતે કે ભાવમાં સતત વધારો થાય પહેલું લક્ષણ, નાણાંની ખરીદ શક્તિ ઘટે, પોકેટ ઉપર સીધું ભારણ પડે છે. આપણે જાણીએ છીએ કે પહેલાં 100 રૂપિયાનું જે તેલ આવતું હતું એ તેલની કિંમત 120 રૂપિયા થઈ ગઈ આજના સમયમાં, અથવા 150 રૂપિયા થઈ ગઈ. તો સીધી આપણી ખરીદ શક્તિ ઘટી ગઈ. પહેલાં જેટલું તેલ 100 રૂપિયામાં ખરીદતા હતા એનાથી ઓછું જ ખરીદવાના છો. એના લીધે અર્થવ્યવસ્થામાં તમામ જગ્યાએ ભાવ પણ વધી જાય. અમુક વસ્તુ જે એવા ગુડ્સ હશે કે જેનો ભાવ વધે એની ઇમ્પેક્ટ સીધી અર્થવ્યવસ્થા પર જોવા મળે. આપણે જેટલી વાર વચ્ચે જોતા હતા, પ્રેક્ટિકલ એક્ઝામ્પલથી આ વસ્તુ સમજીએ તો, જ્યારે પણ તેલના એટલે કે પેટ્રોલ ડીઝલના ભાવ વધતા હતા એટલે થોડા ટાઈમમાં તરત જ તમને ગુજરાત સમાચારમાં અમૂલની એડ જોવા મળતી હતી કે અમૂલના દૂધના ભાવમાં 0.50 રૂપિયાનો કે રૂપિયાનો ભાવ વધારો. તો આ સીધી ઇમ્પેક્ટ હતી અર્થવ્યવસ્થા ઉપર. ફુગાવાના કારણે શું પરિસ્થિતિ સર્જાતી હોય? સર્જાવાના કારણો કયા હોઈ શકે? તો માંગ પ્રેરિત, જે હમણાં આપણે વાત કરી કે ડિમાન્ડ વધી જાય ત્યારે ક્યારેક એવું થતું હોય છે કે ગુડ્સનું પ્રોડક્શન ઓછું થતું હોય પણ એનો માંગ વધારે હોય, તો એ માંગ પ્રેરિત ફુગાવો હોઈ શકે. બીજો, પુરવઠો ખોરવાવાથી ઉત્પન્ન થતો અથવા સર્જાતો ફુગાવો, જે આપણે હમણાં વાત કરી કે હાલ જે ગ્લોબલ ક્રાઇસિસની સ્થિતિ હતી અને જે ફુગાવો ઉત્પન્ન થયો એ પુરવઠામાં ડિસ્ટર્બન્સના કારણે, પુરવઠાનો સપ્લાય ખોરવાવાના કારણે આ પ્રકારનો ફુગાવો જોવા મળ્યો. તો આ રીતે અલગ અલગ ફુગાવાના કારણો હોય છે. હેડલાઇન ઇન્ફ્લેશન અને કોર ઇન્ફ્લેશન આપણે સમજ્યા એ જ અહીંયા શેર કર્યું છે. મુખ્ય ફુગાવો એટલે કે કોર ફુગાવો જે છે, કોર ઇન્ફ્લેશન જે છે એ હેડલાઇન ફુગાવામાંથી ખાદ્ય અને ઈંધણ એના ભાવને બાદ કરવાથી મળે છે. હાલ આપણી અર્થવ્યવસ્થાની વાત કરીએ તો ફુગાવાનો દર ખૂબ જ વધી ગયો હતો. એના લીધે RBIના રેટ્સ તમે જોયા હશે સતત વધતા જોવા મળ્યા હતા. ઇન્ટરેસ્ટ રેટ સતત વધતા જોવા મળ્યા હતા.
તો આ જ વસ્તુ સર્વેમાં આપણને સમજાવવામાં આવી છે કે આરબીઆઈ દ્વારા જે સતત એના ઇન્ટરેસ્ટ રેટમાં ગયા નાણાકીય વર્ષમાં વધારો કર્યો એનું કારણ શું? આપણને એમ થાય કે આપણી લોન મોંઘી થઈ ગઈ, આપણો ખર્ચ માટેની જે આપણી કેપેસિટી હતી એમાં ઘટાડો થઈ ગયો, પણ એ જરૂરી હતું. કેમ કે ગ્લોબલ જે ચેલેન્જ ઉત્પન્ન થઈ હતી એનો સામનો કરવો હોય એ પરિસ્થિતિમાં આપણી અર્થવ્યવસ્થાને જો ટકાવી રાખવી હોય તો આ પગલાં લેવા આવશ્યક હતા, નહીંતર પાકિસ્તાન ને શ્રીલંકા જેવી હાલત થઈ શકે. કેમ એમની હાલત એવી થઈ એ પણ આપણે આગળ સમજવાના છે, તો વિડીયો સાથે જોડાયેલા રહેજો. હેડલાઇન ઇન્ફ્લેશન વિશે આપણે જોઈ લીધું. કોના દ્વારા એ રજૂ થાય છે પ્રિલિમના પોઈન્ટ ઓફ વ્યૂથી ફેક્ટ એક તમે યાદ રાખી શકો છો, બ્યુરો ઓફ લેબર સ્ટેટિસ્ટિક, એના દ્વારા હેડલાઇન ફુગાવાના આંકડા રજૂ થતા હોય છે. એક્ઝામમાં ક્યાંય પૂછાય તો તમને ધ્યાનમાં હોવું જોઈએ. જથ્થાબંધ ભાવ સૂચકાંક, જેને હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ કહીએ છીએ, એ જથ્થાબંધ વ્યવસાયો દ્વારા અન્ય વ્યવસાયોને જે પણ માલ વેચવામાં આવે છે, જે વેપાર કરવામાં આવે છે, એના ભાવમાં થતા ફેરફારને માપે છે. અને વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના આર્થિક સલાહકારનું જે કાર્યાલય છે એના દ્વારા એ પ્રકાશિત થાય છે. તો ફુગાવાનું જે સ્થિતિ છે એ કન્ઝ્યુમરેબલ ગુડ્સ ઉપરાંત જેનું વેપાર થતો હોય, જે બજારમાં ગુડ્સ એક જગ્યાએથી બીજી જગ્યાએ વેચવામાં આવતા હોય એના ભાવને પણ ધ્યાનમાં લેવા જરૂરી છે, અને એના માટે યુઝ થાય છે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ. પણ આરબીઆઈ દ્વારા નોમિનલ એન્કર તરીકે, એટલે કે અગત્યના પેરામીટર તરીકે સીપીઆઈ કમ્બાઇન્ડ, કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ કમ્બાઇન્ડ, જેને સ્વીકારવામાં આવ્યો છે, અને એ તૈયાર થાય છે નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ દ્વારા. એમાં કન્ઝ્યુમરેબલ ગુડ્સમાં કઈ કઈ વસ્તુઓને ખાસ ધ્યાનમાં લેવામાં આવે છે? તો કન્ઝ્યુમ કરતા હોઈએ આપણે, ઉપયોગ કરતા હોઈએ, રોજ આપણે શું ફૂડ કન્ઝ્યુમ કરીએ છીએ, ખોરાક. તો ખોરાક અગત્યનું. એ સિવાય કોઈ પણ વ્યક્તિ બીમાર થાય એટલે ડૉક્ટર પાસે જાય છે અને ખર્ચ કરવો પડે છે. આ બધી રૂટીન વસ્તુ છે. ક્યારેક ને ક્યારેક કોઈને ઘરમાં બીમારી આવતી હોય તો તબીબી સંભાળ માટેનો ખર્ચ, શિક્ષણ માટેનો ખર્ચ, ઘરમાં બાળકો હોય એમને અભ્યાસ કરવાનો હોય, રૂટીન ખર્ચ, તો એ પણ એક કન્ઝ્યુમરેબલ ખર્ચમાં ગણવામાં આવતો હોય છે. આ સિવાય અલગ અલગ ગેજેટ્સ, અલગ અલગ સાધનો આપણે જે વાપરતા હોઈએ છીએ ઘરમાં, એ બધા પણ કન્ઝ્યુમરેબલ ગુડ્સ ગણાય. તો એ તમામ વસ્તુને ધ્યાનમાં લઈને આ ઇન્ડેક્સ રજૂ થતો હોય છે. અને સામાન્ય વ્યક્તિને અસર કરતો જો સૌથી અગત્યનો ફુગાવો હોય તો એ છે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ. એટલા માટે જ આરબીઆઈ નોમિનલ એન્કર તરીકે સીપીઆઈનો ઉપયોગ કરે છે, નહીં કે ડબ્લ્યુપીઆઈનો. આ સિવાય મેક્રો ઇકોનોમીને સમજવી હોય તો ઇન્ફ્લેશન અને બીજી અગત્યની જો કોઈ ટર્મિનોલોજી હોય તો એ છે વિદેશ વ્યાપાર, ફોરેન ટ્રેડ. એની સાથે સંકળાયેલા મુદ્દા બે અગત્યના. એક કરંટ અકાઉન્ટ ડેફિસિટ શબ્દ તમને વારંવાર સાંભળશો, સીએડી, વાઇડનિંગ ઓફ સીએડી, આ ટાઈપની ટર્મિનોલોજી તમને જોવા મળશે. તો સીએડી શું છે? કરંટ અકાઉન્ટ ડેફિસિટ, જેને કહીશું ચાલુ ખાતાની ખાત, તો એને પણ આપણે સમજીએ. બેલેન્સ ઓફ પેમેન્ટ સાથે સંકળાયેલી આ ટર્મિનોલોજી છે. બેલેન્સ ઓફ પેમેન્ટ એટલે શું? તો આંતરરાષ્ટ્રીય વેપારમાં જે પણ નાણાંની લેવડ દેવડ થાય છે એનો હિસાબ. સાદી સિમ્પલ ભાષામાં સમજીએ તો બેલેન્સ ઓફ પેમેન્ટ એટલે આંતરરાષ્ટ્રીય વેપારમાં જે પણ લેવડ દેવડ થાય છે, નિકાસ અને આયાતના માધ્યમથી જે પણ નાણું આપણા દેશમાં આવે છે ને આપણા દેશમાંથી બહાર જાય છે, એનો ચોખ્ખો હિસાબ એ આપણું બેલેન્સ ઓફ પેમેન્ટ. એને બે ભાગમાં ડિવાઈડ કરવામાં આવ્યું છે. એક છે ચાલુ ખાતું અને બીજું છે કેપિટલ એટલે કે મૂડીગત ખાતું. એ બંને વિશે જોઈએ આગળ. બેલેન્સ ઓફ પેમેન્ટ પોઝિટિવ હોવું એ ખૂબ જ જરૂરી છે. કોઈ પણ અર્થવ્યવસ્થાની મજબૂતાઈનું જો સૌથી અગત્યનું ઇન્ડિકેટર હોય, કોઈ પણ મહત્વનું જો કોઈ પાસું હોય તો એનું બેલેન્સ ઓફ પેમેન્ટ અને એનું ફોરેક્સ રિઝર્વ છે. જે દેશ પાસે ફોરેક્સ રિઝર્વ વધારે હશે એની હંમેશા વેલ્યુ વધારે હશે, એ સ્ટ્રોંગ ઇકોનોમી ગણાશે. હાલના સમયમાં ચાઇનાની તમે ફોરેક્સ રિઝર્વ ચેક કરશો તો તમને ખ્યાલ આવશે કે ચાઇના કેમ આજના સમયમાં મજબૂત અર્થવ્યવસ્થા ગણાય છે. કેમ કે ચાઇનાનું ફોરેક્સ રિઝર્વ ખૂબ જ વધારે છે. એવું કહેવાય છે કે ચાઇના જોડે એટલા યુએસ ડોલર છે કે ધારે તો યુએસની ઇકોનોમીને પણ ડિસ્ટર્બ કરી શકે. તો એટલું મજબૂત ફોરેક્સ રિઝર્વ હોય તો એ અર્થવ્યવસ્થા કેટલી મજબૂત છે આપણે સમજી શકીએ છીએ. તો બેલેન્સ ઓફ પેમેન્ટને સમજી લઈએ એકવાર, એટલે એને લગતી ટર્મિનોલોજી જ્યારે પણ આગળ આપણે કોઈ પણ ટોપિકમાં આવશે, સર્વે તમે ક્યારેક વાંચશો, સમજશો ત્યારે તમને કામમાં લાગશે. તમે જાણતા જશો પણ ફરી એકવાર જોઈ લઈએ. તો બે અગત્યની અહીંયા ટર્મિનોલોજી છે, કરંટ અકાઉન્ટ અને કેપિટલ અકાઉન્ટ. એમાં સૌથી અગત્યનું છે મિત્રો અહીંયા કરંટ અકાઉન્ટ, જે સીએડી ચાલુ ખાતાની ખાત એટલે કે કરંટ અકાઉન્ટ ડેફિસિટ સાથે સંકળાયેલું છે.
કરંટ અકાઉન્ટમાં જે પણ નેટ વ્યવહાર થયો હોય આયાત નિકાસ સંબંધિત, મતલબ કે નાણાં આવ્યા અને ગયા એ બંને સાથેનો જે હિસાબ થતો હોય અને છેલ્લે જે નેટ વધે, જો એ સરપ્લસ હોય તો એ વધારે સારું, ક્યારેક નેગેટિવ પણ હોઈ શકે, એ ખાધના સ્વરૂપમાં આપણે એને રિફ્લેક્ટ કરતા હોઈએ છીએ, જોતા હોઈએ છીએ. તેમાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય છે? તો ગુડ્સ અને સર્વિસ બંનેને અહીંયા અલગથી દર્શાવવામાં આવે છે. ગુડ્સ એટલે કે માલ સામાન. કોઈ પણ દેશમાં જે પણ માલ સામાનની આયાત અને નિકાસ થતી હોય એ ચાલુ ખાતા અંતર્ગત ટ્રેડ ઇન ગુડ્સમાં અલગથી દર્શાવવામાં આવે છે. અને બીજું આવે છે ટ્રેડ ઇન સર્વિસીસ. એના માટે એક આ ટર્મ પણ તમે ક્યાંક સાંભળી હશે, ટ્રેડ ઇન ઇનવિઝિબલ અને ટ્રેડ ઇન વિઝિબલ્સ. વિઝિબલ અકાઉન્ટ પણ કહેવાય છે, જે ગુડ્સ સાથે સંકળાયેલું ખાતું છે, જે માલ સામાન સાથે સંકળાયેલું છે. માલ સામાનની હેરફેરને આપણે નરી આંખે જોઈ શકીએ છીએ, આપણને ખબર પડે છે કે આ વસ્તુ આ પોર્ટ ઉપર આવી, આ પોર્ટ પરથી એ એક્સપોર્ટ થઈ, તો એ સીધી જોઈ શકાય. એટલા માટે એના માટે ટર્મ યુઝ થાય છે વિઝિબલ, દેખી શકાય એવી વસ્તુઓ માટેનું એ ખાતું. અને ટ્રેડ ઇન સર્વિસીસ એટલે કે ઇનવિઝિબલ. ઇનવિઝિબલ આપણે જાણીએ છીએ કોઈ સેવાની આપ લે થાય એ આપણે ફિઝિકલી જોઈ નથી શકતા. જેમ કે કોઈ એક ડૉક્ટર છે એ વિદેશમાં જાય છે અને ત્યાં જઈને કોઈ લેક્ચર આપીને પાછો આવતો રહે છે. નો ડાઉટ અત્યારે વિડીયો રેકોર્ડિંગના જમાનામાં આપણે એનો વિડીયો રેકોર્ડ કરી શકીએ છીએ, પણ જે આ મુવમેન્ટ થઈ એ ફિઝિકલી ક્યાંય નોટિસ નથી થતી. કોઈ પોર્ટ ઉપર કેમ એને જે સેવા આપી એના બદલે એને કંઈક પૈસા મળે, પૈસા લઈને પરત આવી ગયું, તો એક પ્રકારની સર્વિસ થઈ, ઇનવિઝિબલ સર્વિસ, કે જે પોર્ટ ઉપર નોટિસ નથી થતી. એના માટેનું જે ખાતું છે ટ્રેડ ઇન સર્વિસીસ એટલે કે ઇનવિઝિબલ ખાતું. ઇન્સ્યોરન્સ સર્વિસ હશે, આઈટી સર્વિસીસ હશે, આપણે જાણીએ છીએ નોલેજ પ્રોસેસ આઉટસોર્સિંગ, બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ, આ પ્રકારના શબ્દો આપણે સાંભળતા હોઈએ છીએ જે આઈટી સાથે સંકળાયેલા છે. તો એ બધું જ સર્વિસ સેક્ટર છે. અને ત્રીજું અગત્યનું કમ્પોનન્ટ છે ચાલુ ખાતાનો ટ્રાન્સફર પેમેન્ટ, જેમાં એક અગત્યની ટર્મ અહીંયા આવશે રેમિટન્સીસ, જેના વિશે પણ આપણે સમજીશું. ભારતીય અર્થવ્યવસ્થાની મજબૂતીમાં અગત્યનું પરિબળ એક રેમિટન્સીસ પણ છે. ત્યારબાદ ગિફ્ટ્સ અને ગ્રાન્ટ. અહીંયા બે વસ્તુ સમજવા જેવી છે મિત્રો, ગ્રાન્ટ અને લોન. આગળ કેપિટલ અકાઉન્ટ જોઈએ એટલે વધારે ક્લિયર કરીશું. હાલ પૂરતું યાદ રાખીશું જે ગ્રાન્ટ છે, જેની સામે આપણે કોઈ ઇન્ટરેસ્ટ કે કોઈ વસ્તુ પે નથી કરવાની, જે માત્ર એક સહાય તરીકે ચૂકવવામાં આવી છે. ગિફ્ટ હશે જે કોઈ પ્રકારની લાયબિલિટી ક્રિએટ નથી કરતું. આ તમામ વસ્તુ ટ્રાન્સફર પેમેન્ટમાં આવશે, એ ચાલુ ખાતાનો ભાગ બનશે. તો આ થયું દેશનું ચાલુ ખાતું. આંતરરાષ્ટ્રીય કક્ષાએ જે પણ આ પ્રકારની લેવડ દેવડ થતી હશે એ બધી ચાલુ ખાતાનો ભાગ બનશે. ત્યારબાદ અગત્યનો કમ્પોનન્ટ બનશે કેપિટલ અકાઉન્ટ. કેપિટલ અકાઉન્ટમાં શું શું આવશે? તો ઇન્વેસ્ટમેન્ટ, એક ટર્મ આપણે રેગ્યુલરલી સાંભળી છે FDI, પ્રત્યક્ષ વિદેશી રોકાણ. અને બીજો શબ્દ સાંભળીએ છીએ આપણે FII એટલે કે ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ, જે વિદેશી સંસ્થાઓ દ્વારા જે રોકાણ આવે છે એ વિદેશી સંસ્થાકીય રોકાણ જેને કહી શકીએ. તો આ બે અગત્યના કમ્પોનન્ટ, એક છે FDI અને બીજું છે FII. તો એક ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ, કેપિટલ અકાઉન્ટનું એક પેટા ખાતું છે ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ, જેમાં FDI અને FII અગત્યના. ત્યારબાદ બીજું એક ખાતું છે એક્સટર્નલ બોરોઈંગ. એક વર્ડ તમે સાંભળ્યો છે ECB, એક્સટર્નલ કમર્શિયલ બોરોઈંગ. કોઈપણ દેશની સરકારો પોતાના દેશનું જે જરૂરિયાતનું ફંડ હોય, જે ખૂટતું ભંડોળ હોય, આપણે જાણીએ છીએ આપણા દેશમાં ફિસ્કલ ડેફિસિટની સ્થિતિ છે. આપણે જે ખર્ચ કરીએ છીએ એની માત્રા આપણા દેશની કુલ આવક કરતાં વધારે છે. તો એ જે વધારાનો ખર્ચ છે એ કમ્પેન્સેટ કરવો હોય તો વિદેશમાંથી લોન લેવી પડે છે, બોરોઈંગ કરવું પડે છે. તો એક બધું એક્સટર્નલ કોમર્શિયલ બોરોઈંગમાં આવે. વિદેશી કંપનીઓ, ભારતીય કંપનીઓ પણ વિદેશમાંથી નાણાં મેળવવા માટે એક્સટર્નલ કોમર્શિયલ બોરોઈંગનો ઉપયોગ કરતા હોય છે. એક પ્રકારનું શોર્ટ ટર્મ ડેપ્ટ્સ હોય છે. તો એ પણ એક અલગ કેટેગરી બનાવે છે અહીંયા. અને ત્રીજું એક છે એક્સટર્નલ આસિસ્ટન્સ ઇન ફોર્મ ઓફ ગવર્મેન્ટ બોરોઈંગ અને બાયોલેટરલ લોન. એટલે અહીંયા જે આસિસ્ટન્સ છે એ ગ્રાન્ટ નથી, એ લોન છે. એક સોફ્ટ લોન હોઈ શકે અથવા રેગ્યુલર લોન પણ હોઈ શકે, જેની સામે ઇન્ટરેસ્ટ પે કરવાનું છે સરકારે અથવા એ વ્યક્તિએ સામે કંઈક ચૂકવવાનું છે. એ પ્રકારની જે લાયબિલિટીઝ હશે એ આવશે કેપિટલ અકાઉન્ટના એક્સટર્નલ આસિસ્ટન્સમાં.
અને જે ગ્રાન્ટ હશે, જે આગળ આપણે જોયું કરંટ અકાઉન્ટમાં ટ્રાન્સફર પેમેન્ટના ફોર્મમાં, જેનું કોઈ લાયબિલિટી નહીં હોય, જે વાપરવા માટે આપી છે વાપરીને આપણે એનો પ્રોપર જે પ્રોડક્ટિવ ઉપયોગ કરવાનો હોય કરી લીધો, વાત પૂરી, એ આવશે ટ્રાન્સફર પેમેન્ટમાં, જે ચાલુ ખાતાનો ભાગ બનશે. તો ચાલુ ખાતું અને કેપિટલ અકાઉન્ટ એટલે કે મૂડી ખાતું, આ બંને બેલેન્સ ઓફ પેમેન્ટ સાથે સંકળાયેલી અગત્યની ટર્મ. હાલના સમયમાં અર્થવ્યવસ્થામાં જનરલી સ્થિતિ મિત્રો શું હોય છે કે કેપિટલ અકાઉન્ટ જે ખરું એ ડેવલપિંગ ઇકોનોમીઝ એટલે કે ભારત જેવી અર્થવ્યવસ્થાઓમાં જનરલી નેગેટિવ હશે. કેમ કે આપણા દેશમાં આયાતનું પ્રમાણ એ નિકાસ કરતાં હંમેશા વધારે હોય છે. આયાત જો આપણી વધારે હોય તો આપણા દેશમાંથી પૈસા બહાર વધારે જશે અને આંતરરાષ્ટ્રીય વેપાર જે થતો હશે હંમેશા ડોલરમાં થતો હશે અથવા હાર્ડ કરન્સીમાં થતો હશે. તો એના લીધે આપણું ચાલુ ખાતું જે હશે હંમેશા નેગેટિવ હશે, એમાં ખાદ હશે. એટલા માટે કરંટ અકાઉન્ટ ડેફિશિયટ ટર્મ તમને વારંવાર ન્યૂઝમાં સાંભળવા મળશે. અને ચાલુ ખાતા ઘાટામાં વધારો થવો એ આપણી અર્થવ્યવસ્થા માટે ચિંતાનો વિષય ગણાય. એને નિયંત્રિત કરવી જરૂરી છે. એટલા માટે જ ફોરેન એક્સચેન્જ સાથે સંકળાયેલો એક ટર્મ તમે સાંભળશો, ઓપન માર્કેટ ઓપરેશન. ઓપન માર્કેટ ઓપરેશનનો સીધો મતલબ છે આપણા દેશના નાણાંનું મૂલ્ય જે છે એ વધારે ઘટી ના જાય એના માટે આરબીઆઈ એટલે કે સેન્ટ્રલ બેંક દ્વારા લેવામાં આવતા પગલાં. આંતરરાષ્ટ્રીય સ્તરે રૂપિયાનું મૂલ્ય જળવાઈ રહે એ ખૂબ જ જરૂરી છે, જેથી આપણું ફોરેક્સ રિઝર્વ નેગેટિવલી અફેક્ટ ના થાય. અને આ ફોરેક્સ રિઝર્વ જો નેગેટિવલી અફેક્ટ થાય, જો એ ઘટતું જાય તો અલ્ટિમેટલી શું થાય છે આપણે જાણીએ છીએ. શ્રીલંકા અને પાકિસ્તાનમાં જે સ્થિતિ હતી એનું મેઇન કારણ શું? એમનો વિદેશી મુદ્રા ભંડાર ખાલી થઈ જવો. 5 દિવસ અઠવાડિયું ચાલે એટલું પણ વિદેશી નાણું એમની પાસે રહ્યું નથી. તો ખનિજ તેલ જેવી પાયાની અમુક જરૂરિયાતો છે જે પૂરી કરવી હોય તો એક ફરજિયાત સપ્લાયની જરૂર પડે. નાણાંના સપ્લાય માટે એ વસ્તુના સપ્લાય માટે વિદેશી નાણું હોવું જોઈએ. તો આ પ્રકારની જે પરિસ્થિતિ ઉદ્ભવે છે એના માટે જવાબદાર છે બીઓપી, બેલેન્સ ઓફ પેમેન્ટનું નેગેટિવ થવું. ભારત માટે સૌથી મોટો પોઝિટિવ પોઈન્ટ એ છે કે ભલે આપણું સીએડી નેગેટિવ હોય પણ આપણી પાસે એફડીઆઈ, એફઆઈઆઈ, એક્સટર્નલ બોરોઈંગના ફોર્મમાં આપણી પાસે વિદેશી નાણું, વિદેશી મુદ્રા આવતી રહેતી હોય છે. અને એ જ્યારે આઉટફ્લો થાય, જ્યારે એ બહાર જાય ત્યારે ચિંતાનો વિષય બનતો હોય છે. એ હાલના સમયમાં એ પરિસ્થિતિ જોવા મળી હતી ગ્લોબલ ક્રાઇસિસના કારણે, જે આપણે આગળ સમજીશું. તો કરંટ અકાઉન્ટ ડેફિસિટ વિશે આપણે ડિટેલમાં સમજી લીધું, બેલેન્સ ઓફ પેમેન્ટ વિશે પણ સમજી લીધું. રેમિટન્સીસની એક વાત કરવાની અધૂરી રહી હતી. તો રેમિટન્સીસ શું છે? બેઝિકલી આપણે જાણીએ છીએ કે ભારતના નાગરિકો જે વિદેશમાં રહે છે એમના દ્વારા જે પણ નાણાં ભારતમાં મોકલવામાં આવે છે એ રેમિટન્સીસ તરીકે ઓળખાય છે અને એ બને છે ચાલુ ખાતાનો ભાગ. તો ભારતનું કરંટ અકાઉન્ટ ડેફિસિટ થોડું પ્રમાણમાં ઓછું રહેવાના કારણમાં જો અગત્યનું પરિબળ હોય તો રેમિટન્સીસ છે. અને લાસ્ટ મતલબ કે 2022નું જે નાણાકીય વર્ષ હતું એમાં વર્લ્ડ બેંકનો જે ડેટા રજૂ થયો એમાં $100 બિલિયન ભારતે રેમિટન્સીસના રૂપમાં પ્રાપ્ત કર્યા છે અને વિશ્વમાં રેમિટન્સ મેળવનાર પ્રથમ દેશ રહ્યો છે. તો એ અગત્યનો પોઈન્ટ ઇમેજમાં આપ જોઈ શકો છો. $100 બિલિયન સાથે ભારત પ્રથમ છે. એની કમ્પેરિઝનમાં બીજા દેશો જુઓ, મેક્સિકો, ચાઇના, ફિલિપાઇન્સ, જે ઓલમોસ્ટ અડધા જેવા કહી શકાય. તો ભારતની સ્થિતિ ખૂબ મજબૂત છે. ભારતનું જે ડાયસ્પોરા છે એની અલગ અલગ તમામ વિશ્વના દેશોમાં પ્રેઝન્સ છે, ત્યાં હાજરી છે અને ત્યાંથી આપણને ફંડ નાણાં મોકલતા હોય છે. ફોરેન એક્સચેન્જ રિઝર્વ જે આપણે જાણીએ છીએ અત્યારે હાલ જે ડિસ્કસ કર્યું કે વિદેશ વેપાર માટે વિદેશી મુદ્રા ભંડારનું એક નિશ્ચિત લેવલ હોવું એનું ખૂબ જ મહત્વપૂર્ણ. તો મેક્રો ઇકોનોમિક કન્ડિશનની જ્યારે વાત કરતા હોઈએ ત્યારે ફોરેક્સ રિઝર્વની પણ વાત કરવી જરૂરી છે. એમાં એક અગત્યની ટર્મ આપણે સાંભળીએ છીએ, ડેપ્રિશિએશન ઓફ રૂપી અથવા ડેપ્રિશિએશન ઓફ કરન્સી, એપ્રિશિએશન ઓફ કરન્સી. તો રૂપિયાના મૂલ્યમાં થતો વધારો ઘટાડો એની સાથે સંકળાયેલી આ ટર્મિનોલોજી છે. આંતરરાષ્ટ્રીય વેપારમાં જ્યારે પણ ડોલર મજબૂત થાય આવો શબ્દ આપણે સાંભળીએ છીએ ત્યારે ડોલરની સામે રૂપિયો નબળો પડે છે. એનો મતલબ કે રૂપિયાની ખરીદ શક્તિ ડોલરની કમ્પેરિઝનમાં પ્રમાણમાં ઘટે છે. ને આ પરિસ્થિતિ જ્યારે સર્જાય એટલે વિદેશી જે રોકાણકારો હશે એ પોતાના દેશમાં જવાનું વલણ ધરાવતા હોય છે. એ કેવી રીતે એ પણ આપણે આગળ સમજીશું. ડેપ્રિશિએશનની વાત કરીએ, અલગ અલગ જે ઇમર્જિંગ ઇકોનોમીઝ જેને કહેવામાં આવે છે, વિકસિત અને વિકાસશીલ બે અર્થવ્યવસ્થાની જ્યારે વાત થતી હોય તો
ઇન્ડિયા, ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, સાઉથ આફ્રિકા આ બધી ઇમર્જિંગ પ્રકારની ઇકોનોમી કહી શકાય. તો એની કમ્પેરિઝનમાં ભારતમાં જે ડેપ્રિસિએશન થયું છે પ્રમાણમાં ઓછું છે. 100% ડેપ્રિસિએશન થયું જ છે. વૈશ્વિક જે અર્થવ્યવસ્થા છે, ગ્લોબલાઇઝેશનનો આ સમયગાળો છે, તો એક દેશમાં જે પણ અલગ અલગ ઇમ્પેક્ટ જોવા મળે અર્થવ્યવસ્થાને, જે પણ શોક જોવા મળે એની અસર ભારતને થયા વગર રહેતો નહીં જ, પણ નિયંત્રણમાં છે. રાજકોષીય નીતિની વાત કરીએ, કોઈ પણ દેશની મેક્રો ઇકોનોમિક કન્ડિશનમાં ફિસ્કલ પોલિસી પણ અગત્યની. કોઈ વિદેશી રોકાણકાર જ્યારે ભારતમાં રોકાણ કરવા માટે આવી રહ્યો હોય તો એ શું જોશે? વિદેશ નીતિમાં અર્થવ્યવસ્થામાં રાજકોષીય નીતિ. રાજકોષીય નીતિમાં ફિસ્કલ ડેફિસિટ કેટલું છે, રેવન્યુ ડેફિસિટ કેટલું છે, એ વસ્તુ ઇન્ડિકેટ કરે છે ખરેખર એ દેશની સરકાર, ખરેખર એ દેશની અર્થવ્યવસ્થા કેટલી સક્ષમ છે અલગ અલગ ચેલેન્જીસને આવનારા સમયમાં સમાવવા માટે. જો ફિસ્કલ ડેફિસિટ એક લિમિટ કરતાં વધારે હોય તો આપણે ઓલરેડી વધારે ઋણ લેવું પડે. જેમ કે અત્યારે હાલ ઓલરેડી 15 લાખ કરોડ આપણે લઈ રહ્યા છીએ ફિસ્કલ ડેફિસિટ આપણું જે છે એને ધ્યાનમાં લઈ આવનારા બજેટ માટે. તો એ આંકડો પણ પ્રમાણમાં મોટો છે, પણ ભારત જોડે કમ્પેરેટિવલી રેવન્યુના સોર્સિસ પણ ઉપલબ્ધ છે, તો જે આવનારા પડકારોને ક્યાંક ને ક્યાંક સમાવવા માટે સક્ષમ છે. તો ફિસ્કલ ડેફિસિટ અને રેવન્યુ ડેફિસિટનું પ્રમાણ એક મર્યાદા કરતાં ના વધે એ કોઈપણ દેશની સરકારનો લક્ષ્યાંક હોય છે. ફિસ્કલ ડેફિસિટ રાજકોષીય નીતિ સાથે સંકળાયેલી અલગ અલગ ખાતમાં આપણે જોઈ શકીએ છીએ. એક છે રેવન્યુ ડેફિસિટ, જેને મહેસૂલી ખાત કહીએ છીએ. બીજી એક ખાત છે રાજકોષીય ખાત, જેને ફિસ્કલ ડેફિસિટ તરીકે આપણે જોયું. અને ત્રીજી અગત્યની ખાત છે પ્રાઇમરી ડેફિસિટ. તો આ તમામ ડેફિસિટ વિશે ઓવરઓલ થોડો આઈડિયા હોવો જોઈએ. કુલ બજેટ ખર્ચમાંથી ઉધાર સિવાયનું જે આપણું વેલ્યુ હોય, જે ઉધાર સિવાયની જે રિસીડ હોય અને જે આંકડો મળે એ આપણું ફિસ્કલ ડેફિસિટ કહેવાય. તો કુલ બજેટ ખર્ચ આપણે જ્યારે રજૂ કરતા હોઈએ છીએ ત્યારે ઉધાર જે આપણે લેતા હોઈએ એ આંકડા પણ એમાં સામેલ કરી દેતા હોઈએ છીએ. તો ઉધાર સિવાયની જે પણ આપણી આંકડો મળશે એ આપણી રાજકોષીય ખાત. પ્રાથમિક ખાત એ અગાઉના ઋણ ઉપરના જે વ્યાજની ચૂકવણી હોય એને બાદ કરીને જે મળે. રાજકોષીય ખાત જે આપણે મેળવી એમાંથી વ્યાજની ચૂકવણીને પણ બાદ કરી દેવામાં આવે તો જે ડેફિસિટનો આંકડો મળે છે આપણી પ્રાથમિક ખાત એટલે કે પ્રાઇમરી ડેફિસિટ પણ જેને કહી શકીએ. જે આ નાણાકીય વર્ષમાં ફિસ્કલ ડેફિસિટ છે 6.4% અને પ્રાઇમરી ડેફિસિટ છે 2.8%. એ ઇકોનોમિક સર્વેનો આંકડો કહી રહ્યો છે. તો આ પરિસ્થિતિ ભારતને ક્યાંક ને ક્યાંક મજબૂત અર્થવ્યવસ્થા બનાવવામાં મદદરૂપ થઈ રહી છે, કેમ કે ફિસ્કલ ડેફિસિટ નો ડાઉટ આપણી વધારે છે, પણ એ રિકવરી મોડ ઉપર છે. લાસ્ટ યર જે ફિસ્કલ ડેફિસિટ હતી એના કરતાં ભલે અત્યારે ચેલેન્જીસ વધારે હતા છતાં પણ આપણે ઘટાડો કરવાનો લક્ષ્યાંક ધરાવીએ છીએ. 6.4 છે તો નેક્સ્ટ ફિસ્કલ માટે, નેક્સ્ટ નાણાકીય વર્ષ માટે આપણે 5.9 કરવાનું લક્ષ્યાંક રાખ્યું છે. તો આ બધી વસ્તુ ભારતીય અર્થવ્યવસ્થાને ક્યાંક ને ક્યાંક મજબૂત બનાવે છે અને જે આપણા આ સર્વેના કન્ક્લુઝનમાં આપણે જોવાની છે. ઇન્ફ્લેશનને કંટ્રોલમાં લેવા માટે સેન્ટ્રલ બેંકનો રોલ અગત્યનો બની જાય છે અને સેન્ટ્રલ બેંક દ્વારા અલગ અલગ પ્રકારની નાણાકીય નીતિનો અમલ કરાતો હોય છે. આ નાણાકીય નીતિમાં કયા કયા એ ઇન્સ્ટ્રુમેન્ટ, કયા કયા મેજર્સનો એ ઉપયોગ કરે છે આપણે સૌ જાણીએ છીએ. અલગ અલગ રેટ વિશે જસ્ટ એક ઓવરવ્યૂ મેળવી લઈએ, વધારે ડિટેલમાં નહીં જઈએ. એના માટે ભારતનું શું પોલિસી ફ્રેમવર્ક છે આપણા ધ્યાનમાં હોવું જોઈએ. તો એક મોનેટરી પોલિસી કમિટી છે જે ફુગાવાના દરને નિયંત્રણમાં રાખવા માટે જવાબદાર છે, જેને કાયદા દ્વારા અધિકૃત કરવામાં આવી છે. નાણાકીય નીતિ માટેના અલગ અલગ રેપો રેટ્સ, જેને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી પણ આપણે કહીએ છીએ, MSF. એમાં રેપો રેટ અને રિવર્સ રેપો રેટ આ બે ટર્મ આપણે વાંચીએ છીએ, સાંભળીએ છીએ. આ સિવાય લિક્વિડિટી એડજસ્ટમેન્ટ ફેસિલિટી, લિક્વિડિટી એડજસ્ટમેન્ટ ફેસિલિટીમાં જ આવશે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ. આ સિવાય માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી, બેંક રેટ, કેશ રિઝર્વ રેશિયો, SLR એટલે કે સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો, જેને વૈધાનિક લિક્વિડિટી રેશિયો પણ કહે છે, અને OMA ઓપન માર્કેટ ઓપરેશન, જે નાણાંનો પ્રવાહ નિયંત્રિત કરવા માટે RBI દ્વારા ઉપયોગમાં લેવાતું એક અગત્યનું ઇન્સ્ટ્રુમેન્ટ છે. તો આવા અલગ અલગ નીતિકીય સાધનો છે જેના દ્વારા નાણાંના પ્રવાહને, સપ્લાયને નિયંત્રિત કરવામાં આવે છે. ફુગાવો વધે ત્યારે શું થતું હોય છે, જનરલી આપણે જાણીએ છીએ કે નાણાંનો પ્રવાહ વધી જાય ત્યારે ફુગાવો જોવા મળતો હોય છે.
લોકોની ખરીદ શક્તિ વધી જશે, ખરીદીમાં વધારો થશે તો પણ ફુગાવો જોવા મળતો હોય છે. તો એ ફુગાવાને નિયંત્રિત કરવા માટે આરબીઆઈ સપ્લાય ચેન જે હશે એને બેલેન્સ કરવાની કોશિશ કરશે અને એટલા માટે એ લિક્વિડિટીમાં જરૂરિયાત મુજબ વધારો ઘટાડો કરતી રહેતી હોય છે. તો અત્યારે હાલ જે ફુગાવાની સ્થિતિ હતી એને નિયંત્રિત કરવા માટે દેશની અને વિશ્વની તમામ સેન્ટ્રલ બેન્કે ટાઇટ મોનિટરી પોલિસી અપનાવી, જેને કહેવામાં આવે મોનિટરી ટાઇટનિંગ, એટલે કે સખત મૌદ્રિક નીતિ. અને અર્થવ્યવસ્થા માટે ચલાવવા માટેનું જો ચાલક બળ હોય તો ઇન્વેસ્ટમેન્ટ ખાનગી પણ હોઈ શકે, પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ પણ હોઈ શકે. સરકાર દ્વારા પણ ઘણા બધા એવા સેક્ટરમાં રોકાણ કરવામાં આવતું હોય છે જેનાથી અર્થવ્યવસ્થાને બૂસ્ટ મળે, રોજગારીનું સર્જન થાય અને એના બદલે સરકારને રિટર્ન પણ મળે, આવક પણ થાય. સરકાર દ્વારા પબ્લિક એક્સપેન્ડિચરમાં સતત વધારો કરવામાં આવે છે. કેપિટલ એક્સપેન્ડિચર આ વર્ડ તમને ન્યૂઝમાં સાંભળવા મળશે. આ વર્ષનું જે બજેટ છે જેમાં આવનારા વર્ષ માટે સરકારે અત્યાર સુધીમાં સૌથી વધારે 10 લાખ કરોડ રૂપિયા કેપિટલ એક્સપેન્ડિચર તરીકે વાપરવાનું નક્કી કર્યું છે, જેમાં તમે ટ્રેન્ડ એક જોઈ શકો છો. ફાઇનાન્શિયલ યર 18થી લઈ ફાઇનાન્શિયલ યર 23 સુધી સતત વધારો થયો છે. આ વર્ડ અહીંયા તમે યાદ રાખી શકો છો, સતત વધારો. તો જે ટ્રેન્ડના ક્વેશ્ચન એમસીક્યુમાં પૂછાતા હોય છે એમાં આ પ્રકારના ક્વેશ્ચન, આ પ્રકારના ફેક્ટ પૂછાતા હોય છે જે આપણા ધ્યાનમાં હોવા જોઈએ. તો કેપિટલ એક્સપેન્ડિચરમાં છેલ્લા 5 વર્ષમાં સતત વધારો થયો છે અને ઓલમોસ્ટ 3 ગણા જેવો એ થઈ ગયો છે. આવનારા નાણાકીય વર્ષમાં જીડીપીના એ 3.3% રહેવાનો છે. તો આ બધી વસ્તુના કારણે ભારતીય અર્થવ્યવસ્થા ક્યાંક મજબૂત થતી ઉપસી આવી છે, જેને આપણે સમજીએ છીએ સ્ટેપ બાય સ્ટેપ આગળ. આ એક સિમ્પલ ફ્લો ચાર્ટ છે જેમાં વૈશ્વિક પડકારોથી ઉદ્ભવેલી સમસ્યાઓ માત્ર 5 મિનિટમાં આપણે સમજી જઈશું. તો સૌથી પહેલાં આપણે વૈશ્વિક પડકારો જોઈ લીધા. કોવિડ-19, રશિયા યુક્રેન વોર અને એના લીધે આવ્યું ઇન્ફ્લેશન. ત્યાંથી આ સમસ્યાની શરૂઆત થઈ. જેવું અહીંયા ઇન્ફ્લેશન આવ્યું, જેમ આગળ મેં સમજાવ્યું કે ઇન્ફ્લેશન આવશે એટલે વિશ્વની અર્થવ્યવસ્થાઓ, વિશ્વની સેન્ટ્રલ બેન્કો શું કરશે? ટાઇટ મોનેટરી પોલિસી અપનાવશે. સેમ વસ્તુ અહીંયા પણ જોવા મળી. યુએસ દ્વારા ફેડ ટેપરિંગ, આ શબ્દ તમે ન્યૂઝમાં અથવા સર્વેમાં પણ વાંચશો. ફેડ ટેપરિંગ અથવા ટેપરિંગ. યુએસએ દ્વારા ટેપરિંગ કરવામાં આવ્યું. મોનેટરી રેટ્સ જે હતા, ઇન્ટરેસ્ટ રેટ જે હતા સેન્ટ્રલ બેન્ક દ્વારા વધારવામાં આવ્યા. ઇન્ટરેસ્ટ રેટ વધારો કરશે એના લીધે ઇમ્પેક્ટ શું થશે? તો વિદેશી જે રોકાણકારો હતા, જે યુએસના વેપારી હતા, જે ભારતમાં બિઝનેસ કરવા માટે આવ્યા હતા, એમનો ઉદ્દેશ શું હતો? ટેપરિંગ થશે એટલે એમને ખબર છે કે એમના ત્યાં રિટર્ન સારું મળવાનું છે. આરબીઆઈમાં આપણે રેપો રેટ ને રિવર્સ રેપો રેટ સાથે આ વસ્તુ સમજીએ છીએ. જ્યારે બેંક પોતાનો ઇન્ટરેસ્ટ રેટ વધારે છે એટલે દરેક વ્યક્તિ અથવા દરેક રોકાણકાર એ પોતાની પાસે રહેલું નાણું અથવા પોતાની જે પ્રોપર્ટી હશે, પોતાના જે એસેટ્સ હશે એ બેંક પાસે મૂકવાનું વધારે યોગ્ય સમજશે. કેમ કે એને ખબર છે કે નિશ્ચિત રિટર્ન મળવાનું છે, સૌથી સેફ છે, સુરક્ષિત છે. તો આ પરિસ્થિતિમાં જે ફોરેનના ઇન્વેસ્ટર હતા, ખાસ કરીને યુએસએની વાત કરીએ તો યુએસના જે ઇન્વેસ્ટર હતા એ ભારતમાંથી અને અન્ય દેશોમાંથી પોતાનું રોકાણ પાછું લેવા માંડશે. કેમ કે એને ખબર છે કે અહીંયા ટેપરિંગ થયું છે, ફુગાવાની પરિસ્થિતિ છે, એટલે જે તે દેશમાં મને રિટર્ન મળશે કે નહીં મળે એની ગેરંટી નહીં. પ્લસ આપણો રૂપિયો પણ નબળો પડી રહ્યો છે, જે તે દેશની કરન્સી ચલણ નબળું પડી રહ્યું છે. તો આ પરિસ્થિતિમાં એમને સૌથી વધારે ફાયદો થશે એ જ્યારે પોતાના દેશમાં, પોતાની દેશની સેન્ટ્રલ બેન્કમાં જે સેફ જે ઇન્સ્ટ્રુમેન્ટ હોય, જેમાં એક વર્ડ આપણે જોઈશું નેક્સ્ટ, બોન્ડ, સોવેરેન બોન્ડ જે સેન્ટ્રલ બેન્ક રજૂ કરતી હોય છે, એનું yieldએની ઉત્પાદકતા એમાં વધારો થતો હોય છે. તો જ્યારે પણ આ ફેડ ટેપરિંગ થશે ત્યારે સેન્ટ્રલ બેન્કના જે કેન્દ્રીય અધિકૃત બેંક હશે સરકારની, એના જે બોન્ડ હશે એની ઉત્પાદકતા વધશે. એટલે જે વિદેશમાં રોકાણકારોએ રોકાણ કર્યું હતું એ પોતાની મૂડી લઈને ભાગવા માંડશે પાછા પોતાના દેશમાં. એટલે સીધો થશે અહીંયા કેપિટલ આઉટફ્લો. કેપિટલ આઉટફ્લો થવા માંડ્યો એટલે આપણે આગળ જોયું કે કોઈ પણ અર્થવ્યવસ્થા ચલાવવા માટે સૌથી અગત્યનું પરિબળ હતું ઇન્વેસ્ટમેન્ટ. એ ઇન્વેસ્ટમેન્ટ બહાર જવા લાગ્યું, ઇન્વેસ્ટમેન્ટ ઘટવા લાગ્યું. તો એના લીધે શું થશે? દેશની અર્થવ્યવસ્થા ધીમી પડવા લાગશે. બીજું એક અગત્યનું એમાં પાછું જોવા મળશે ડેપ્રિસિએશન ઓફ રૂપી. જે વિદેશી રોકાણ, આપણે જે બેલેન્સ ઓફ પેમેન્ટ જોયું, આ ટર્મિનોલોજી સમજવી હોય તો આપણે પાછું જવું પડશે બેલેન્સ ઓફ પેમેન્ટમાં. બેલેન્સ ઓફ પેમેન્ટમાં આપણે 2 અકાઉન્ટ જોયા હતા. એક કેપિટલ અકાઉન્ટ હતું, બીજું હતું કરંટ અકાઉન્ટ. એમાં કેપિટલ અકાઉન્ટ વાળો જે પોર્શન હતો એમાં અલગ અલગ ઇન્વેસ્ટમેન્ટની આપણે વાત કરી હતી.
એ ઇન્વેસ્ટમેન્ટ ઘટવા લાગશે. ઇન્વેસ્ટમેન્ટ ઘટવા લાગશે અને કરંટ અકાઉન્ટ ડેફિસિટ જે હતું એ પણ અહીંયા નેગેટિવલી ઇમ્પેક્ટ થશે, કેમ કે રૂપીની વેલ્યુ ઘટી છે, ડેપ્રિસિએશન ઓફ રૂપી થયું છે. રૂપિયાનું મૂલ્ય જ્યારે ઘટે, ડેપ્રિસિએશન એટલે શું? તો રૂપિયાના મૂલ્યમાં થતો ઘટાડો, અને માર્કેટ આધારિત જ્યારે ઘટાડો છે એટલે આ વર્ડ યુઝ થશે ડેપ્રિસિએશન. અને એ વધારો જો દેશની સરકાર દ્વારા ઇરાદાપૂર્વક કરવામાં આવે તો એને ડિવેલ્યુએશન કહેવાશે. ઇંગ્લિશમાં બે ટર્મ અલગ પડે છે, ડિવેલ્યુએશન અને ડેપ્રિસિએશન. તો માર્કેટ આધારિત જે ચલણના મૂલ્યમાં ઘટાડો થાય એ ડેપ્રિસિએશન કહેવાશે. તો રૂપિયો ધીમે ધીમે અહીંયા નબળો પડ્યો, કેમ કે અહીંયા જે ડોલર હતા એ બહાર જવા માટે. અને એક એક્ઝામ્પલથી સમજવું હોય તો આપણે આ રીતે સમજી શકીએ. ₹1000 છે, એની સામે $10 છે. વિદેશી રોકાણકારો જે હતા એ આપણે અહીંયાથી બહાર જવા લાગ્યા, અને જે રૂપિયો હતો એનું મૂલ્ય વધવા લાગશે, કેમ કે ધીમે ધીમે જે ડોલર હતો ઇન્ડિયન માર્કેટમાંથી જે ડોલર હતો એ બહાર ભાગી રહ્યો છે. તો અહીંયા $10 સામે જ્યારે ₹1000 માર્કેટમાં હોય તો એની વેલ્યુ રહેશે $1 સામે ₹100. પણ આ $10 હતા એમાંથી $9 અથવા માની લઈએ કે $5 હતા કેપિટલ આઉટફ્લોના ફોર્મમાં, $5 હતા એ વિદેશમાં જતા રહ્યા. તો બીજા રહ્યા $5. આપણી જે કરન્સી હતી એ તો અત્યારે માની લઈએ સ્ટેટિક 1000 જ હતી. તો $10ની જગ્યાએ અહીંયા વધ્યા $5. તો $1 સામે રૂપિયાની વેલ્યુ કેટલી થઈ મિત્રો? ડબલ. સમજાય છે ને? પહેલાં જ્યારે $10 હતા અને ₹1000 આપણા દેશમાં હતા ત્યારે $1 સામે $1 સામે રૂપિયાની વેલ્યુ હતી ₹100, અને એની વેલ્યુ ડોલર જ્યારે વિદેશમાં જતા રહ્યા. એટલે કે એક રીતે સમજીએ વિદેશી મુદ્રા ભંડારની વાત થઈ રહી છે. આપણો જે વિદેશી મુદ્રા ભંડાર છે એમાં ઘણા બધા પરિબળો હશે અલગ અલગ, જેમાં આંતરરાષ્ટ્રીય ટ્રેડ થતો હશે, એ અલગ અલગ લેવડ દેવડ થતી હશે, એના કન્ટેક્સ્ટમાં સમજી શકીએ. પણ આ સિમ્પલ એક્ઝામ્પલ જેથી તમને ડેપ્રિસિએશનનો કોન્સેપ્ટ સમજાય એટલા માટે આપણે અહીંયા એક્ઝામ્પલથી સમજી રહ્યા છીએ. તો અહીંયા ત્યારબાદ વેલ્યુ થઈ જશે $1 સામે $200. તો સમજી શકીએ છીએ કે અહીંયા રૂપિયાનું મૂલ્ય અડધું થઈ ગયું. આ તો જસ્ટ એક્ઝામ્પલ છે, બાકી આટલો બધો ફેરફાર ના થાય, માઇનોર ચેન્જ થતો હોય છે. પણ એ માઇનોર ચેન્જ પણ અર્થવ્યવસ્થાને ખૂબ મોટી અસર કરતો હોય છે, બેલેન્સ ઓફ પેમેન્ટને પણ પ્રભાવિત કરતો હોય છે, અને અલ્ટિમેટલી વિદેશી મુદ્રા ભંડારને પણ પ્રભાવિત કરતો હોય છે. તો આ કેપિટલ આઉટફ્લો જે થવા લાગ્યો અને આંતરરાષ્ટ્રીય ટ્રેડ જે ઘટવા લાગ્યો, એ બંનેની સંયુક્ત ઇફેક્ટ જોવા મળશે આપણને ફોરેક્સ રિઝર્વ ઉપર. તો ડેપ્રિસિએશન ઓફ રૂપી જે થયું એને સ્ટેપ બાય સ્ટેપ એક સમજીએ તો રૂપિયો જ્યારે પણ નબળો પડશે ત્યારે આયાત જે હશે હંમેશા મોંઘી થશે, અને નિકાસ જે હશે એમાં આપણને ફાયદો થશે. તો રૂપિયાનું જ્યારે ડેપ્રિસિએશન થાય એટલે નિકાસ હંમેશા પ્રોત્સાહિત થતું હોય છે. ચાઇનાનું મોડલ જો મિત્રો અહીંયા સમજશો તો તમને ખ્યાલ આવશે કે ચાઇના અમુક ઇન્ટરવલ પર રેગ્યુલર ટાઈમ ઉપર પોતાની કરન્સીનું એ ડિવેલ્યુએશન કરતી રહે છે. ડિવેલ્યુએશન એ પોતે ભાવ ઘટાડે છે, નહીં કે ડેપ્રિસિએશન, જેના લીધે એની જે નિકાસ છે વિશ્વના અન્ય દેશો કરતાં સસ્તી રહે. ચાઇનાની નિકાસ સસ્તી છે એ જ એના કરંટ અકાઉન્ટ ડેફિસિટને સરપ્લસ બનાવે છે, અને એ જ એનું જમા પાસું છે, એના ફોરેક્સ રિઝર્વના વધારાનું કારણ છે. આ વસ્તુ તમે કદાચ પહેલાં સમજવાની કોશિશ નહીં કરી હોય તો ફરી એકવાર સમજજો, વાંચજો ક્યાંક, તો તમને ક્લિયર થશે. એટલે ડેપ્રિસિએશન ઓફ રૂપી થયું એનાથી આયાત મોંઘું થશે, નિકાસ સસ્તું થશે. નિકાસ કેવી છે? ડિમાન્ડ આધારિત છે. નિકાસમાં વધારો જો આંતરરાષ્ટ્રીય બજારમાં ડિમાન્ડ વધારે હશે તો જ થશે. પણ આપણે ઓલરેડી જાણીએ છીએ વિશ્વની અર્થવ્યવસ્થા મંદીમાંથી પસાર થઈ રહી છે, એમને ત્યાં જ ઓલરેડી પ્રોબ્લેમ છે. તો એ આપણા દેશની વસ્તુઓ જે બેઝિક પાયાની જરૂરિયાતની વસ્તુઓ છે એ સિવાયની વસ્તુઓ ખરીદવામાં ઓછા ઇન્ટરેસ્ટેડ હશે. એની સામે આપણા દેશની વાત કરીએ તો અમુક જે વસ્તુ એવી છે કે જે તમારે ફરજિયાત આયાત કરવી જ પડશે, જેમ કે ગમે તે પરિસ્થિતિ હોય, ગમે તેટલા બેરલના ભાવ વધે, ખનિજ તેલના ભાવ ગમે તેટલા બેરલ પહોંચે, પણ આમની જે બેઝિક પાયાની આપણી જરૂરિયાત છે અમુક ઉદ્યોગો ચલાવવા માટે, રૂટીન વ્હીકલ પરિવહન માટે, એ આપણે ખરીદવું જ પડશે. તો આપણી આયાતમાં ઘટાડો નહીં થઈ શકે, કેમ કે જે બેઝિક જરૂરિયાત છે આપણે આયાત કરીએ જ છીએ, ભલે એનો ભાવ આસમાને પહોંચે. તો આ બધા ફેક્ટરના કારણે અલ્ટિમેટ એની અસર થાય છે ઇમ્પોર્ટની કોસ્ટ વધવાની કરંટ અકાઉન્ટ ઉપર.
કરંટ અકાઉન્ટ જે આપણે ચાલુ ખાતું જોયું, જે આયાત નિકાસ એમાં ગુડ્સ અને સર્વિસ બંને સાથે સંકળાયેલું હતું, ત્યાં એક વાઇડનિંગ થઈ ગયું. અહીંયા કેમ વાઇડનિંગ થયું? તો આપણી આયાત વધી પણ એની સામે નિકાસ એટલા પ્રમાણમાં વધી નથી શકી, અને આયાત પાછી મોંઘી થઈ. શેના લીધે? ડેપ્રિશિએશન ઓફ રૂપીના કારણે, જે આપણે અહીંયા ઉદાહરણથી સમજ્યા. તો રૂપિયો નબળો પડે એટલે આયાત મોંઘું થાય, અને એના લીધે કરંટ અકાઉન્ટ ડેફિશિયટ વધતી જાય, અને અલ્ટિમેટલી અસર થાય વિદેશી મુદ્રા ભંડાર ઉપર, ડિક્રીઝ ઇન ફોરેક્સ રિઝર્વ, કેપિટલ આઉટફ્લો અને ડેપ્રિશિએશન ઓફ રૂપી. આ બંને વસ્તુ સંયુક્ત રીતે આપણા દેશના ચાલુ ખાતાને અસર કરે છે, એનું વાઇડનિંગ થાય છે. કોઈ પણ દેશની અર્થવ્યવસ્થાને આ અસર થતી જોઈ શકાય છે. અને અલ્ટિમેટલી ફોરેક્સ રિઝર્વ ઘટતો જાય છે. ફોરેક્સ રિઝર્વ ક્યારેક શૂન્ય પણ થઈ જવાની સ્થિતિ હોય છે, અને આવી પરિસ્થિતિ આવે તો આપણી સ્થિતિ આવી જાય પાકિસ્તાન અને શ્રીલંકા જેવી, જેથી આપણે લાઇનમાં ઊભા રહી જવું પડે ભીખ માગવા માટે. ક્યારેક એવા દિવસો પણ આવી જાય. તો વિદેશી મુદ્રા ભંડારનું એક લેવલ જાળવી રાખવું એ કોઈપણ અર્થવ્યવસ્થા માટે ખૂબ જ જરૂરી. અને એટલા માટે જ આપણા દેશની સેન્ટ્રલ બેંક, આપણે જોઈએ છે કે અત્યારે હાલ આપણને અંદરથી એમ થાય કે કેમ આરબીઆઈ એટલા બધા રેટ વધારે છે. તો એ રેટ વધારવાનું કારણ હવે તમે સમજી શક્યા હશો, રૂપિયાની જે વેલ્યુ છે, એનું જે ડેપ્રિશિએશન છે એ એક લેવલ કરતાં વધારે ના થાય. કેમ કે અહીંયા આરબીઆઈ શું કરશે? મોનેટરી રેટ વધારશે. અહીંયા જ્યારે ઇન્ટરેસ્ટ રેટ આરબીઆઈ વધારશે તો ભારતમાં પણ રોકાણકારો હશે, એ પણ પોતાનો ફાયદો વિચારશે. તો એ લોકો શું કરશે? જે એમની પાસે બજારમાં રૂપિયા હતા એ રૂપિયા આપવા લાગશે આરબીઆઈને. તો માર્કેટમાં જે અહીંયા 1000 રૂપિયા હતા એમાંથી 500 રૂપિયા આરબીઆઈ પાસે કોઈના કોઈ રીતે આવી ગયા, અલગ અલગ મેજર્સ દ્વારા, અલગ અલગ ઇન્વેસ્ટમેન્ટ દ્વારા. તો બજારમાં 1000 રૂપિયાની જગ્યાએ પાછા થઈ જવાના 500 રૂપિયા. અને ડોલર તો આપણે જોઈએ છે કે જે ઓલરેડી $5 જ હતા, તો પાછું એ મૂલ્ય 100 સુધી પહોંચી જશે. આ એક હાઇપોથેટિકલ એક્ઝામ્પલ છે ઉદાહરણથી સમજવા માટે. તો અહીંયા મેઇન સમજવાનું એ જ છે કે જ્યારે આરબીઆઈ ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કરશે તો જે ડેપ્રિશિએશન રૂપિયાનું થયું હતું એ પાછું રિવર્સ થઈ શકે છે, ડોલરની સામે રૂપિયો મજબૂત થઈ શકે છે. તો હું માનું છું ત્યાં સુધી ઓલમોસ્ટ આખો આ ટેબલ ઉપરથી ચાર્ટ તમે સમજી ગયા છો. હવે એને ઇન્ડિયન કન્ટેક્સ્ટમાં ફટાફટ એક કોન્સેપ્ટ બધા જ સમજાઈ ગયા છે. હવે ખાલી એને લિંક કરવાના, જે આપણો સર્વે કહી રહ્યો છે. હવે સર્વે આ વિશે શું પ્રકાશ પાડી રહ્યો છે ફટાફટ જોઈ લઈએ. ઇન્ફ્લેશન આપણે જોયું કે જે કોવિડની પરિસ્થિતિ હતી એના લીધે મોંઘવારીમાં વધારો થયો. ત્યારબાદ દરેક બેન્કે થોડા રેટ લિબરલ કર્યા, એના લીધે થોડો નાણાંનો ફ્લો વધ્યો, એના લીધે ફુગાવો સામાન્ય ક્યાંક બજારમાં જોવા મળતો હતો. અને પાછું આવ્યું રશિયા યુક્રેન ક્રાઇસિસ, ગ્લોબલ જે ફેનોમિના જોવા મળી, જીઓપોલિટિકલ ઇવેન્ટ્સ જે હતી એના લીધે ફરી પાછો ફુગાવો વધવા લાગ્યો. તો આ ગ્રાફમાં તમે અલગ અલગ અર્થવ્યવસ્થા જોઈ શકો છો. ખાસ કરીને યુરોપિયન, ફ્રાન્સ, જર્મની, યુકે, યુએસ, જાપાન જેવા જે ડેવલપ્ડ ઓલરેડી જે કન્ટ્રીઝ છે, એડવાન્સ્ડ ઇકોનોમી છે, એમાં પણ ફુગાવાનો દર સતત વધેલો અહીંયા જોઈ શકાય છે. આ ગ્રાફ તમે જુઓ તો વર્ટિકલી ઉપર ધીમે ધીમે જઈ રહ્યો છે. અહીંયા ફુગાવાનો દર વધી રહ્યો છે. હવે આ ફુગાવાના દરની અસર તમને શું જોવા મળશે? સીધી જે આપણે આગળ વાત કરી, યુએસએ કર્યું ફેડ ટેપરિંગ, એના જે રેટ હતા ઇન્ટરેસ્ટ રેટ વધાર્યા. નેક્સ્ટ સ્લાઇડમાં તમે જુઓ તમને એ જ વસ્તુ જોવા મળશે. અહીંયા મોનેટરી ટાઇટનિંગ. યુએસએની વાત કરીએ તો અહીંયા જુઓ ડિસેમ્બર 21, આ જે પોર્શન છે ડિસેમ્બર 21 છે. ત્યારબાદ ચાલુ થાય છે રશિયા યુક્રેન વોર ફેબ્રુઆરી માર્ચના સમયગાળામાં એપ્રોક્સિમેટલી. ત્યારથી એ ઇન્ટરેસ્ટ રેટ વધવાના ચાલુ થાય છે, અને જૂન અને ડિસેમ્બર એની વચ્ચેનો આ સમયગાળો જુઓ, ત્યાં ઇન્ટરેસ્ટ રેટ હાઈ થઈ ગયા. હાઈએસ્ટ રેટ. તો જે નીચે ઇન્ટરેસ્ટ રેટ હતા, અહીંયા વાત થઈ રહી છે યુએસની. આ જે મેપ છે ઇન્ડિકેટ કરી રહ્યો છે યુએસને. ગ્રાફ કહીશું, મેપ નહીં, જિયોગ્રાફી મગજમાં આવી જાય છે. આ જે ગ્રાફ છે એમાં જોઈ શકો છો, જે ઇન્ડિકેટ કરી રહ્યું છે યુએસએના ઇન્ટરેસ્ટ રેટમાં થયેલો વધારો. તો જે આગળ મેં વસ્તુ કીધી હતી અહીંયા લિંક થઈ રહી છે. મિત્રો સમજતા જાઓ આખી સાયકલને. ઇન્ફ્લેશન આવ્યું, ગ્લોબલ ક્રાઇસિસ આવી, અર્થવ્યવસ્થાઓએ પોતાની દેશને શેપ કરવા માટે ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કરવાનો ચાલુ કર્યો. તો
તો યુએસએ ઇન્ટરેસ્ટ રેટ વધાર્યા, અન્ય દેશોમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી. એનું પરિણામ શું આવ્યું? બોન્ડ જે હતા એનું yieldએની ઉત્પાદકતામાં વધારો થયો. એ પણ આ ગ્રાફમાં ક્લિયરલી જોઈ શકો છો. 10 યર જે બોન્ડ હતા એની ઉત્પાદકતા એડવાન્સ્ડ જે ઇકોનોમી હતી એમાં વધવા લાગી. અહીંયા ઉત્પાદકતામાં સતત વધારો થયેલો આપણે જોઈ શકીએ છીએ. જે સમયગાળામાં ઇન્ટરેસ્ટ રેટ વધ્યા, જૂન 2022નો જે સમયગાળો હતો ત્યારથી લઈ ડિસેમ્બર 2022ના સમયગાળામાં ઇન્ટરેસ્ટ રેટ પીક ઉપર હતા. એ સમયે આ બોન્ડની ઉત્પાદકતા પણ વધારે હતી. આનું લિંક થયું સીધું કેપિટલ આઉટફ્લો જોડે. જે બોન્ડની ઉત્પાદકતા વધી એના લીધે આઉટફ્લો ચાલુ થઈ ગયો, ઇન્વેસ્ટર બધા જવા લાગ્યા પાછા. કેપિટલ આઉટફ્લોના આંકડા આપણે જોઈ શકીએ છીએ. ઇન્ડિયામાં નેગેટિવ છે. લાસ્ટ જાન્યુઆરી 2022થી ડિસેમ્બર 2022 સુધીનો આ ડેટા છે, જેમાં તમે જોઈ શકો છો ઇન્ડિયા જે ગ્રીનમાં છે પોઝિટિવ છે, બ્લુમાં જે બતાવ્યા છે ત્યાં આઉટફ્લો બતાવી રહ્યો છે. તો ઇન્ડિયામાં કેટલો આઉટફ્લો છે આપણે જોઈ શકીએ છીએ. ઇન્ફ્લેશન, કેપિટલ આઉટફ્લો, આ તમામ વસ્તુ એકબીજા સાથે લિંક થાય છે, તમે ઇઝીલી સમજી શકો છો. પરિણામે અલ્ટિમેટલી જે ઇફેક્ટ આવી આપણે આગળની ઇમેજમાં બતાવી હતી, રૂપિયાનું ડેપ્રિસિએશન થશે, એ અહીંયા દેખાઈ રહ્યું છે. ઇમર્જિંગ ઇકોનોમી અને એડવાન્સ ઇકોનોમી બંનેનો ડેટા અહીંયા રજૂ થયો છે. અહીંયા જે આ ઉપરની ઇકોનોમી છે ઇમર્જિંગ ઇકોનોમી છે. ઇમર્જિંગ ઇકોનોમીમાં જે સાઉથ આફ્રિકા, બ્રાઝિલ એની જોડે કમ્પેરિઝન કરવામાં આવે તો ભારતમાં જે ડેપ્રિસિએશન થયું છે 8.8% જેટલું છે. તો કમ્પેરેટિવલી પ્રમાણમાં ઓછું કહી શકાય એવું છે એપ્રિલથી ડિસેમ્બર 2022ના સમયગાળામાં, જ્યારે યુએસએ ટેપરિંગ કર્યું અને કેપિટલ આઉટફ્લો થયો એ સમયની વાત છે. અને એનું કારણ શું હતું? આરબીઆઈની ટાઈટ મોનેટરી પોલિસી. આરબીઆઈએ જે ટાઈટ મોનેટરી પોલિસી અપનાવી એના લીધે રૂપિયાને જે ઘટાડો થવો જોઈએ એટલો વધારે પડતો ઘટાડો થયો નહીં. એની એક માર્કેટમાં વેલ્યુ જળવાઈ રહી, એની સ્ટ્રેન્થ જળવાઈ રહી, અને જેના લીધે ભારતની અર્થવ્યવસ્થા પણ મજબૂત બની. પ્લસ રેમિટન્સીસ અને એવા ઘણા બધા ફેક્ટર હતા કે જે ભારતીય અર્થવ્યવસ્થાને સપોર્ટિંગ હતા, સહાયક હતા. આ બધી જ વસ્તુના કારણે અલ્ટિમેટલી થયો રોકાણમાં ઘટાડો, જે આપણે સમજી શકીએ છીએ. કેપિટલ આઉટફ્લો થયો, રોકાણ ઘટી ગયું. રોકાણ ઘટવાના કારણે ઇન્ડસ્ટ્રીયલ, રિટેલ, ટ્રેડ તમામ ગ્રાફ નીચે જતા જોઈ શકીએ છીએ. તો આ બધી વસ્તુ અલ્ટિમેટલી લઈ જાય છે આર્થિક મંદી તરફ. તો વિશ્વની તમામ અર્થવ્યવસ્થાઓએ આર્થિક મંદીનો સામનો કેમ કર્યો, અથવા તમામ એજન્સીઓ દ્વારા વિશ્વની તમામ અર્થવ્યવસ્થાઓનું ગ્રોથ રેટમાં ઘટાડો કેમ કર્યો, વૈશ્વિક મંદીની સ્થિતિ કેમ આવી, આ પ્રકારનું એનાલિટિકલ કારણ પૂછાય તો આખી આ સાયકલ તમારે સમજાવવાની થાય, જેની શરૂઆત થઈ હતી કોવિડ અને ગ્લોબલ ક્રાઇસિસથી. ત્યારબાદ નેક્સ્ટ સ્ટેજ જોયું આપણે ફોરેક્સ રિઝર્વમાં ઘટાડો થયો. ઇન્ડિયાનું ફોરેક્સ રિઝર્વ મિત્રો અહીંયા વધ્યું હતું કોવિડના સમયમાં. એ પણ એક વસ્તુ સમજવા જેવી છે. કોવિડનો જે સમય હતો એ વખતે અર્થવ્યવસ્થા ઓલમોસ્ટ ટોપ જેવી હતી. ક્રૂડ ઓઇલના ભાવ આપણે જાણીએ છીએ કે ઓલમોસ્ટ અડધા જેવા થઈ ગયા હતા જે વર્તમાનમાં ભાવ રહેતા હોય છે. એના લીધે જે આપણું નેટ આયાત બિલ હતું એ ઘટી ગયું હતું. આયાત બિલમાં ઘટાડો થયો એના કારણે ફોરેક્સ જે હતું આપણું સીધું સરપ્લસ થઈ ગયું હતું. તો કોવિડના સમયમાં ભારતનો સૌથી પોઝિટિવ પોઈન્ટ હતો ફોરેક્સમાં વધારો થયો. અને ફોરેક્સમાં જે વધારો થયો તો એ અત્યારે હાલ આપણને કુશનનું કામ કરી રહ્યો છે, અત્યારે હાલ સર્વાઈવ થવામાં મદદ કરી રહ્યો છે. તો જ્યારે 2021-22ની વાત કરવામાં આવે નાણાકીય વર્ષની, તો એ વખતે $634 બિલિયન પહોંચ્યું હતું. તો વૈશ્વિક અર્થવ્યવસ્થામાં જે આ મંદી આવી એને આખી આ સાયકલથી આપણે સમજ્યા. અને એમાં IMF દ્વારા વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક જે ઓક્ટોબર 2022માં ડેટા રજૂ થયા હતા, એમાં વૈશ્વિક વૃદ્ધિ 3.2%થી ઘટીને 2.7% કરી. તો આ પ્રકારનો ક્વેશ્ચન પૂછાય તો સીધું તમે એક્સપ્લેન કરી શકો. વૈશ્વિક અર્થવ્યવસ્થાના દરમાં ઘટાડો કરવા માટે RBIએ કેમ જણાવ્યું અથવા કેમ આ ઘટાડો થયો એ એક્સપ્લેન કરો તો તમે આ સ્ટેપ બાય સ્ટેપ સમજાવી શકો છો તમામ સાયકલને લિંક કરીને. આ બધી જ અર્થવ્યવસ્થાની વચ્ચે ભારતની ફોરકાસ્ટ તમે જુઓ મિત્રો. અહીંયા વર્લ્ડની ફોરકાસ્ટ કરવામાં આવી છે. IMF દ્વારા રજૂ થયેલો આ ડેટા છે, જેમાં વિશ્વની જે ફોરકાસ્ટ છે 3.2 2022માં 2023માં ઘટાડો કરીને 2.7 કરી. અધર એડવાન્સ ઇકોનોમીઝ જે છે બધી જ કોમન જનરલ વાત કરીએ તો એમાં 2.4 હતી, એ ઘટાડીને 1.1 કરી. આ બધાની સામે ભારતની 6.8% જે ઓલરેડી ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ હતી એની 6.1% કરી. તો કમ્પેરેટિવલી આજના સમયમાં ભલે ભારતની અર્થવ્યવસ્થાના દરમાં વૃદ્ધિની ફોરકાસ્ટમાં ઘટાડો થયો હોય, પણ ઓવરઓલ એ સૌથી ઝડપી અર્થવ્યવસ્થા બની રહી છે. તો ભારતીય અર્થવ્યવસ્થા
એ વિશ્વની સૌથી ઝડપી વિકસિત બનતી અર્થવ્યવસ્થા કેમ બની રહી, એ આ ચેપ્ટરનું બીજું ઇમ્પોર્ટન્ટ પાર્ટ જે એનાલિસિસના રૂપમાં પૂછાઈ શકે આવનારી કોઈ પણ એક્ઝામમાં, મેઇન્સમાં, કે ભારતીય અર્થવ્યવસ્થા મજબૂત રીતે આગળ વધી રહી છે વૈશ્વિક ચેલેન્જીસની વચ્ચે, પડકારોની વચ્ચે. એના કારણો શું? તો હવે ફટાફટ એ કારણો જોઈએ ને આપણું ચેપ્ટર પૂરું કરીએ. તો અહીંયા તમે અલગ અલગ ફોરકાસ્ટ જુઓ છો. S&P છે, એશિયા ડેવલપમેન્ટ બેંક છે, મૂડીઝ, ફિન્ચ, વર્લ્ડ બેંક, IMF, એ તમામની ફોરકાસ્ટ ઓલમોસ્ટ 6.5%થી વધારે છે. એટલે એની એવરેજ આપણા ડેટામાં એવી રજૂ કરવામાં આવી કે 6.5 થી 7% વચ્ચે GDP ગ્રોથ રેટ ભારતીય અર્થવ્યવસ્થાનો ફોરકાસ્ટ કરવામાં આવ્યો છે આવનારા નાણાકીય વર્ષ માટે. તો આ જે તમામ અર્થવ્યવસ્થા, તમામ સંસ્થાઓ દ્વારા જે આ ગ્રોથ રજૂ કરવામાં આવે એના પાછળના કારણો કયા કયા? એના ભારતના સૌથી મોટા અગત્યના પરિબળો મિત્રો હતા ભારતનું માર્કેટ, ભારતના લોકો એટલે કે ભારતની જે હ્યુમન કેપિટલ છે, માનવ મૂડી છે, એ બહુ જ મોટી છે. ભારતની અલગ અલગ વસ્તી દ્વારા જે કોવિડના સમયમાં વેક્સિનેશન કરાવવામાં આવ્યું અને જે બજારો ખોલવામાં આવ્યા, એની ઇમ્પેક્ટ બીજા દેશો કરતાં ભારતમાં સૌથી વધારે હતી. ભારતના લોકો બહાર નીકળવા લાગ્યા, સર્વિસ સેક્ટરને બૂમ મળ્યું. આ વખતના સર્વેમાં તમે જોશો સર્વિસ સેક્ટર એ ભારતનું જમા પાસું છે, ભારત માટે એક એડવાન્ટેજ છે. તો લોકોનો ખર્ચ વધ્યો. તમે જુઓ લાસ્ટ યરમાં કોવિડ પછી ટુરિઝમમાં ખૂબ જ વધારો જોવા મળ્યો. લોકો બહાર નીકળવા લાગ્યા, રેસ્ટોરન્ટમાં જવા લાગ્યા, મૂવી જોવા લાગ્યા. તો સર્વિસ સેક્ટર વધ્યું, ઓવરઓલ ખર્ચ વધ્યો. તો ઉપભોક્તા ખર્ચમાં થયેલો વધારો જે ભારતને સૌથી મજબૂત બનાવી રહ્યું છે, બીજા દેશો કરતાં અલગ બનાવી રહ્યું છે. તો ઉપભોક્તા ખર્ચમાં થયેલો વધારો. આ સિવાય કેપિટલ એક્સપેન્ડિચર ડબલ થવો, જે આપણે શરૂઆતમાં જોઈ લીધું કે સરકાર દ્વારા કેપિટલ એક્સપેન્ડિચરમાં સતત વધારો કરવામાં આવ્યો છે. આ ગ્રાફમાં તમે જોઈ શકો છો. યર ટુ યર 18થી લઈ નાણાકીય વર્ષ 18થી લઈ નાણાકીય વર્ષ 23 અને 24માં પણ આવનારું જે નાણાકીય વર્ષ છે એમાં પણ સતત કેપિટલ એક્સપેન્ડિચરમાં વધારો થયો છે. સરકાર જેટલું કેપિટલ એક્સપેન્ડિચર વધારે છે એટલું પ્રોડક્ટિવ સામે રિટર્ન મળવાની શક્યતા રહેતી હોય છે, જે દેશની અર્થવ્યવસ્થા મજબૂત હોવાનું સૂચક છે. અને એના લીધે બીજા રોકાણકારો પણ ભારતમાં રોકાણ કરવા આવશે. તો આ ક્યુમ્યુલેટિવ ઇફેક્ટ જે ભારતની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવી શકે છે. બીજો એક આનો પુરાવો છે બેરોજગારીના દરમાં ઘટાડો થવો. આ ફેક્ટ મિત્રો યાદ રાખજો, એક્ઝામમાં પૂછાતું હોય છે સ્ટેટમેન્ટના ફોર્મમાં. ભારતમાં 2019થી લઈ 2022 સુધી બેરોજગારીના દરમાં ઘટાડો થયેલો જોવા મળે છે. એમાં વચ્ચે ફ્લક્ચ્યુએશન હતું. જ્યારે કોવિડનો સમયગાળો હતો ત્યારે બેરોજગારીનો દર પીક ઉપર હતો 20.9. એવું જ્યારે ક્વેશ્ચન આવે કે કોવિડ પછીનો સમયગાળો છે એમાં બેરોજગારીના દરમાં ઘટાડો થયેલો જોવા મળ્યો છે. તો એ વાત સાચી છે. હાલ બેરોજગારીનો દર સૌથી નીચે 7.2%. છેલ્લો જે ડેટા હતો સપ્ટેમ્બર 2022નો એ મુજબ નીચો રહ્યો છે. તો બેરોજગારીનો દર ઘટ્યો છે, જે સીધી વસ્તુ દર્શાવે છે અર્થવ્યવસ્થાની મજબૂતીની. તો ભારતીય અર્થવ્યવસ્થાને મજબૂત બનાવતા કારણો કયા? તો ફટાફટ આપણે નજર કરી લઈએ. COVID-19 આ ક્વેશ્ચન પૂછાય તો તમે આજ બેઠે બેઠા સ્ટેટમેન્ટ લખી શકો છો કે ભારતીય અર્થવ્યવસ્થા ઝડપી વિકસિત થઈ રહી છે. એના પાછળના કારણો કયા? તો મેઇન કારણ આગળ બે ડિસ્કસ કર્યા, બાકીના કારણો ફટાફટ જોઈ લઈએ. તો COVID-19નો જે ચેપ હતો એ ચીનમાં જોવા મળ્યો, પણ ધીમે ધીમે એમાંથી એ બહાર આવી રહ્યું છે. એટલે ચીનમાં જે નોર્મલ એની અર્થવ્યવસ્થા હતી, નોર્મલ જે એની સપ્લાય ચેન હતી એ જળવાઈ રહી છે. મેઇન અત્યારે હાલ જે પ્રોબ્લેમ થયો એમાં એક કારણ ચીન દ્વારા સપ્લાય ચેન જે ડિસ્ટર્બ થઈ કોવિડના કારણે એ પણ ગણાય છે. તો એ ધીમે ધીમે નોર્મલ થઈ રહી છે. ચીની અર્થવ્યવસ્થા ફરી શરૂ થવાથી ફુગાવામાં જે વધારો થઈ રહ્યો છે પહેલાં જેટલો સતત નથી, ધીમે ધીમે ફુગાવો ઘટતો જોવા મળી રહ્યો છે વૈશ્વિક સ્તરે. જે એડવાન્સ્ડ ઇકોનોમી હતી, જે આગળ આપણે ગ્રાફ જોયો હતો US વાળો, જેમાં ફેટ ટેપરિંગની વાત કરી, ઇન્ટરેસ્ટ રેટ ખૂબ જ ઊંચા જતા, પીક પર જતા આપણે જોયા હતા. એ ઇન્ટરેસ્ટ રેટ ધીમે ધીમે ઘટવાની શરૂઆત કરી છે. સિઝેશન ઓફ મોનેટરી ટાઇટનિંગ, એટલે કે સખત મોનેટરી પોલિસી હતી એમાંથી ધીમે ધીમે લિબરલ મોનેટરી પોલિસી બનાવવા તરફ જે મજબૂત વિકસિત અર્થવ્યવસ્થાઓ છે એ આગળ વધી રહી છે. ત્યારબાદ અગત્યનું જે પોઈન્ટ હતું, ધીસ લીડિંગ ટુ એન ઇમ્પ્રુવમેન્ટ ઇન એનિમલ સ્પિરિટ એન્ડ પ્રોવાઇડિંગ ધ ફર્ધર ઇમ્પિટસ ટુ પ્રાઇવેટ સેક્ટર ઇન્વેસ્ટમેન્ટ. એટલે આ પ્રકારના જે ચેન્જીસ થાય, જેમ કે લિક્વિડિટીમાં વધારો થાય, મોનેટરી પોલિસી થોડી લિબરલ થાય, તો રોકાણકારોમાં પણ ઉત્સાહ વધશે કે ચલો કે હવે પાછા જઈએ આપણે ભારતમાં રોકાણ કરવા માટે. એક પ્રકારની સ્પિરિટ, એનિમલ સ્પિરિટ શબ્દ જે યુઝ થયો છે આના માટે થયો છે. રોકાણકારો પાછા એના મૂળ દેશોમાંથી અન્ય દેશોમાં રોકાણ કરવા માટે જવાની શરૂઆત થઈ જશે.
આ સિવાય જે આગળના આપણે જોયા કન્ઝપ્શનવાળા કારણો કે ભારતમાં કન્ઝપ્શનનું સ્તર વધ્યું છે, સેવા સ્તરમાં જે ખર્ચ છે લોકોનો વધ્યો છે, વેક્સિનેશનના કારણે ભારતીય અર્થવ્યવસ્થાને મજબૂતી મળી છે, MSME સેક્ટરમાં ધિરાણમાં વધારો થયો છે, આ ધિરાણમાં પણ સતત વધારો થઈ રહ્યો છે, એ પણ એક અગત્યનું પાસું. રિટેલ ફુગાવો જોઈએ તો નવેમ્બર 2022માં એ RBI દ્વારા ટાર્ગેટ કરવામાં આવ્યો, પરિણામે જે ફુગાવો ધીમે ધીમે ઘટી રહ્યો છે, તો ભારતમાં પણ ફુગાવાનું પ્રમાણ ઘટી રહ્યું છે, એ પણ એક પોઝિટિવ સાઇન કહી શકાય. અને 2022માં એપ્રિલથી લઈ ડિસેમ્બર સુધી ભારતીય રૂપિયાએ કમ્પેરેટિવલી સારું પ્રદર્શન કર્યું છે. તો ભારતીય જે આગળ મેં બધી સિરીઝ સમજાવી, અલગ અલગ ગ્રાફ સમજાવ્યા, એમાં આપણે જોયું હતું કે ઇમર્જિંગ ઇકોનોમીમાં જે બ્રાઝિલની જોડે કમ્પેરિઝનની વાત કરીએ, અન્ય અર્થવ્યવસ્થા જોડે વાત કરીએ, એમાં રૂપિયો એટલો બધો નબળો પણ નથી પડ્યો કે જે ખરાબ કહી શકાય અથવા જે વિશ્વમાં સર્વાઈવ ના કરી શકે. તો એ પણ ભારતના રૂપિયાનું સારું પ્રદર્શન, એ પણ જમા પાસું કહી શકાય. આ ઉપરાંત અલગ અલગ જે ટેક્સીસ કહેવાય એનું કલેક્શન પણ વધ્યું છે. તમે આ ગ્રાફમાં જોઈ શકો છો. GST અને ડાયરેક્ટ ટેક્સ બંનેનું અહીંયા ઉદાહરણ આપણને આપવામાં આવ્યું છે. GST કલેક્શનમાં વર્ષ 2021માં તમે જોશો તો ઘટાડો થયેલો જણાય છે. 4.2% એ ગ્રાફ છેક નીચે પહોંચી ગયો હતો, જેનું મેઇન કારણ હતું કોવિડના સમય પછી જ્યારે અર્થવ્યવસ્થા ચાલુ થઈ એટલે સરકારે ઘણી બધી કરમાં છૂટછાટો આપી કે ભાઈ તમે કર નહીં ભરો તો ચાલશે પણ ધંધા રોજગાર ચલાવો, જેથી અર્થવ્યવસ્થા પાછી નોર્મલ ટ્રેક પર આવી શકે. તો સરકારે બધા જે છૂટછાટ આપી એના લીધે કલેક્શન ખૂબ ઘટી ગયું હતું, ફિસ્કલ ડેફિસિટ પણ વધી ગઈ હતી, રેવન્યુ ડેફિસિટ પણ વધી ગઈ હતી. એ તમામ વસ્તુ હવે ધીમે ધીમે નોર્મલ થવા જઈ રહી છે. એટલા માટે આ ચેપ્ટરને નામ આપવામાં આવ્યું રિકવરી કમ્પ્લીટ. તો GST કલેક્શન અને ડાયરેક્ટ ટેક્સ કલેક્શન જે અહીંયા ઘટ્યું હતું એ પાછું ગ્રાફ અહીંયા ઉપર જતો જોઈ શકાય છે. 8.7 લાખ કરોડ અને અહીંયા છે 11.9 લાખ કરોડ. તો આ બંને કલેક્શન વધ્યા છે. GST તો એક સમયે મિત્રો 2020માં માઇનસ, મતલબ કે એનો ગ્રોથ માઇનસ છે, કલેક્શન માઇનસ ના હોય પણ એનો ગ્રોથ માઇનસ છે, મતલબ કે લાસ્ટ યર જે કલેક્શન કર્યું એના કરતાં ઘટી ગયું હતું, એટલા માટે માઇનસ છે. પ્લસ ડિજિટલ પ્લેટફોર્મના વિસ્તરણ અને મેન્યુફેક્ચરિંગ આઉટપુટને વધારવાના પગલાંથી પણ આર્થિક વૃદ્ધિને વેગ મળશે. તો ડિજિટલ પ્લેટફોર્મ આપણે જોયું કે UPIના જે પેમેન્ટના આંકડા જોયા 124 લાખ કરોડથી વધારે વધી ગયા. તો જે UPI ટ્રાન્ઝેક્શન થયા, અલગ અલગ ડિજિટલ પેમેન્ટ થયા, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ડેવલપ થયો, આ સિવાય અલગ અલગ એપ્લિકેશનનો વિકાસ થયો, આધાર બેઝડ પ્લેટફોર્મ આવ્યા, તો એના લીધે પણ સતત આ ગ્રાફ ઉપર થતો જોવા મળ્યો, જેનાથી આર્થિક વૃદ્ધિને વેગ મળ્યો. રોજગારીનું સર્જન થયું. ટેક્સની વાત આપણે ઓલરેડી આગળ જોઈ લીધી, અહીંયા ડેટા છે, તમારે જસ્ટ જોવો હોય તો શાંતિથી જોઈ શકો છો. કલેક્શનમાં જે ધીમે ધીમે વધારો થયો, જે પોઝિટિવ આંકડા હતા એ અહીંયા રિફ્લેક્ટ થાય છે. ગ્રોસ ટેક્સ રેવન્યુ 15.5%ની વાર્ષિક વૃદ્ધિ જોવા મળી. અને અહીંયા આપણું ચેપ્ટર પૂરું થાય છે, જેમાં રિકવરી કમ્પ્લીટ શબ્દ આપણે ઉપયોગ કર્યો હતો, જે હેડિંગમાં દર્શાવ્યું હતું સ્ટેટ ઓફ ઇકોનોમી રિકવરી કમ્પ્લીટ. તો આ ચેપ્ટરમાં આ ગ્રાફથી તમે સમજી શકો છો કેવી રીતે આપણી અર્થવ્યવસ્થાએ બાઉન્સ બેક કર્યું. વી શેપ્ડ રિકવરી શબ્દ તમે ક્યાંક સાંભળ્યો હશે. તો ભારતીય અર્થવ્યવસ્થાએ જે આ રિકવરી કરી એ જ આપણે આખા ચેપ્ટરમાં સમજ્યા. પહેલાં ચેલેન્જ આવ્યા, ચેલેન્જની સામે વિશ્વના દેશોએ જે પરિસ્થિતિનો સામનો કર્યો એના લીધે ભારતીય અર્થવ્યવસ્થા ઉપર જે અસર થઈ અને એ અસરની સામે ભારતીય અર્થવ્યવસ્થાએ, ભારતની નીતિએ જે અલગ અલગ પગલાં ભર્યા એના લીધે આપણે ધીમે ધીમે વૃદ્ધિ કરી રહ્યા છીએ, જે કમ્પેરેટિવલી બીજા દેશો કરતાં પણ વધારે છે. તો ભારતનો જે ગ્રોથ ફોરકાસ્ટ છે વધારે હોવાનું કારણ પણ તમે અહીંયા સમજી ગયા હશો. આ ગ્રાફ પરથી તમે એ વસ્તુ સમજાવી પણ શકો છો. તો મિત્રો આખો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. અહીંયા 3 વસ્તુ સમજ્યા, ચેલેન્જીસ સમજ્યા, બેઝિક કોન્સેપ્ટ સમજ્યા, મેક્રો ઇકોનોમિક પોલિસી સમજ્યા અને ભારતની જે અર્થવ્યવસ્થા છે પ્રમાણમાં સૌથી ઝડપી વૃદ્ધિ પામતી અર્થવ્યવસ્થા કેમ છે એના કારણો સમજ્યા. તો તમામ વસ્તુ અહીંયા ક્લિયર થઈ ગઈ હશે. રાજેશ્વરની PSI ASIની બેચ મિત્રો ઓનલાઈન ડેમો લેક્ચર જેનો અવેલેબલ છે, તમે જોઈન કરી શકો છો. રાજેશ્વરનું પરિણામ બોલે છે વીકલી વિન્ટેજ મેગેઝિન તમારી માટે રેગ્યુલરલી વીકના એન્ડમાં રજૂ થઈ રહ્યું છે, એનો પણ તમે લાભ લઈ શકો છો. અને રાજેશ્વરનું પરિણામ જ એની સફળતાનો પુરાવો છે. તો વિડીયોને મિત્રો ઇકોનોમિક સર્વેને ડિટેલમાં ફર્સ્ટ ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ છે એટલે સમજાવવા પ્રયત્ન કર્યો છે. વિડીયોને લાઇક કરજો, શેર કરજો, બીજા મિત્રો સુધી પહોંચાડજો અને જે પણ તમારા પ્રતિભાવ હોય કમેન્ટમાં શેર કરજો. નેક્સ્ટ વિડીયો આપણે ટૂંક સમયમાં શેર કરીશું જે બાકીના ચેપ્ટરને કવર કરશે. થેન્ક યુ.